સોનું, હા હા તારા ફેન ફતુડા હજી પૂરા ન થયા. લે, હજુ તમે શરૂ નથી કર્યા ત્યાં પૂરા થઈ જાય? તમે કેવી વાત કરો છો? સોનું, હમ હા આપણા મેરેજ થયા ને એને હજુ થોડા દિવસ જ થયા છે. હા તો આ ફેશન કરવાનું રહેવા દે. લે, મને તો હતું કે તમને કંઈક નોલેજ હશે. નવા નવા મેરેજ થાય ને તો એકદમ સ્ટાઇલિસ્ટ બનીને રહેવું જોઈએ, એકદમ ફેશન વાળી વહુ થઈને. ખબર છે તમને કેમ? પેલા કેમ? પૂછો કેમ. હા હવે કેમ? આજુબાજુમાં પાડોશીમાં એવું થાય ને કે ઓહો દેવ તો કેટલી મસ્ત વાઈફ લઈને આવ્યો છે, એટલા માટે. હવે થોડાક દિવસ છે ને સિમ્પલ બનીને રહીશ ને તો વધારે સારી લાગીશ. ના, એવું તો કંઈ ના હોય. મને તો મારી ફ્રેન્ડ એવું જ કહેતી હતી કે મસ્ત તૈયાર થઈને ટકાટક રહેવાનું, એટલે આપણા હસબન્ડની ને આપણી એન્ટ્રી પડે આડોશ પાડોશમાં. એટલે હું તૈયાર થઉં છું. તમને ના ખબર પડે યાર, તમે જાઓ અહીંયાથી. અરે તું છે ને ભાભીને જો, એના મેરેજ પણ આપણી સાથે જ થયા છે. એ કેટલા સિમ્પલ અને સોબર રહે છે, તારા કરતાં તો એ વધારે ખૂબસૂરત દેખાય છે. એ ભાભી છે અને હું સોનું છું. અને જોવો દેવ, આ સોનું તો એના પિયરમાં આવી જ રીતે રહેતી હતી, તો આ તો મારું સાસરું છે. તમને ખબર છે, હું કુંવારી હતી ને તો મારા મમ્મી પપ્પા મને એવું કહેતા કે બેટા તું આવી તૈયાર થઈને ફેલ ફતુર કરીને ફરીશ ને તો કોઈ સારું ઘરનો છોકરો તને પસંદ નહીં કરે. પણ હવે તો મારા લગ્ન થઈ ગયા નહીં, એટલે હવે તો હું ડબલ ફેશન કરી શકું. હવે કેમ મારે કોઈને પસંદ કરવાનો છે? પણ મારી વાત સાંભળ, હું તને ફેશન કરવાની ના નથી પાડતો. હું તને માત્ર એટલું જ કહું છું કે હમણાં થોડા દિવસ સિમ્પલ બનીને રહે ને, આખી જિંદગી ફેશન કરવા માટે પડી છે, પછી કરજે ને, હું ક્યાં ના પાડું છું. અને સ્ત્રીની સાચી શોભા એના સંસ્કારમાં હોય છે, એના વર્તનમાં હોય છે, એના કપડામાં કે એના લાલી લિપસ્ટિકમાં નથી હોતી. જો દેવ, તમને એવી સંસ્કારવાળી ને ગુણવાળી છોકરી જોતી હતી ને તો પછી તમારે ભાભીની જેમ કોઈ ગામડાની છોકરી ઉપાડી આવી હતી. બાકી મારી પાસે તમે આવી એક્સપેક્ટેશન નહીં રાખતા. હા, કેમ કે હું તો જન્મીને ત્યારથી ફેશન કરું છું. તમને ખબર છે, હું જન્મીને ત્યારે રોતી હતી તે સ્ટાઇલમાં, આવું મારા મમ્મી કહેતા હતા હો. એટલે હું તો ફેશન વાળી જ રહેવાની છું. એટલે તમારી આ વાત તો હું ક્યારેય નહીં માનું. મારે તો છે ને હા ફેશનેબલ કે લટુડા પટુડા કરે ને એવી પત્ની લાવવી જ નહોતી. હા તો મમ્મીને છે ને એની જેવી ફેશનેબલ હોવું જોતી હતી, એટલે માટે મેં તને હા પાડી હતી. બાકી મને જરૂર નથી તારી. હે, તમારે એવી વહુ જોતી હતી? હા, તમે ક્યાંય એવું સાંભળ્યું છે કે કોઈ પણ પૈસાવાળો છોકરો હેન્ડસમ દેખાતો હોય, સ્માર્ટ હોય, ગુડ લુકિંગ હોય અને પાછો પૈસાવાળો હોય, એવો છોકરો કોઈ સામાન્ય એવી છોકરીને પસંદ કરે કે જેના ગુણ સારા હોય, પછી ભલે ને રૂપાળી ના હોય? ક્યાંય સાંભળ્યું છે એવું? દરેક પરિવારમાં બધાને એવી જ વહુઓ જોઈએ છે કે જે આંગણે ઊભી હોય ને તો શોભા આપે. એટલે કે આમ મારા જેવી ગુડ લુકિંગ હોય, ફેશનેબલ હોય, સ્માર્ટ હોય અને આમ સ્ટાઇલિસ્ટ હોય. હવે એક વાતનો મને જવાબ આપ ને કે ચલ બે છોકરી છે, એક સંસ્કારી છે, ગુણવાન છે ને ઘરની મર્યાદામાં રહે એમ છે, પણ સુંદર નથી. અને એક બીજી છોકરી છે જેમાં સંસ્કાર નામનું કંઈ છાંટો નથી, ગુણવાન નથી, કંઈ જ નથી, ખાલી સુંદરતા ભગવાને આપી છે. જો એ સુંદર છોકરીને ઘરમાં લાવશો ને તો આખી જિંદગી માત્ર ને માત્ર ઝઘડા કરવામાં જ જતી રહેશે. અને એની જગ્યાએ જો ગુણવાન છોકરીને લાવશો ને ઘરમાં તો એ તમને પણ સાચવી લેશે ને તમારા ઘરને પણ સાચવી લેશે. અને કોણે કીધું કે જો દેખાવ સારો ન હોય તો એ છોકરી સારી નથી હોતી? ને આજના જમાનામાં છે ને બધી વસ્તુ મળે જ છે. તમે ગમે તે છોકરીને સારી બનાવી શકો છો, પણ અંદરથી સારી હોવી જરૂરી છે. હે, તો તમે મને જોવા માટે આવ્યા હતા ત્યારે તમને ખબર હતી કે હું ખાલી ગુડ લુકિંગ છું, મારી અંદર કોઈ ગુણ નથી? ત્યારે તો મેં મારા ગુણ જ બતાવ્યા હતા ને. બધી છોકરીઓ આવ જ કરતી હોય છે. હા ને? અને તમને ના ખબર હોય ને તો કહી દઉં, કોઈ અત્યારે ગુણ જોતું નથી. કોઈ પણ છોકરો છોકરીને જોવા જાય ને તો કેવી દેખાય છે ને એ જ જોવે છે. તારી સાથે છે ને મગજમારી કરીને કોઈ ફાયદો જ નથી. હે ને? તારે જે કરવું હોય ને એ કર, હું જાઉં છું. કોણે કીધું કે જ્યારે છોકરો છોકરીને જોવા માટે આવે તો એના ગુણ જોવે છે? હા, બધા લોકો એ જ જોવે છે કે છોકરી કેટલી સારી દેખાય છે અને કેટલી સ્ટાઇલિસ્ટ છે. એટલે તો તમે મને પસંદ કરી. હાય, કેટલી મસ્ત લાગો છો. કેમ બાકી
જોઈને મારી સોનું છે ને અસલ મારા જેવી ફેશનેબલ તઈ એમ છે. એ હાલો હવે હું તમને મારી બીજી વહુના દર્શન કરાવું. મારી બીજી વહુ મીરા ગામડાની છે. એ અસલ દેશી તમંચો છે હો. એના બાપ પાસે રૂપિયો તો ઘણોય છે, પણ મારો બેટો મહાકંજૂસ છે. એ કહું છું, ચામાં માખી પડે ને તોય જો આમ નીચોવીને ચા પી જાય એવો છે. એટલે છે ને ઈ વહુ તો કર્યાવરે હાવ થોડોક જ લાવી છે. અને આ શું કહું, ઈ મને દીઠી ગમતી નથી. હા હાલો હવે હું તમને એના દર્શન કરાવું. અને સાંભળો, હા તમે મારી બીજી વહુના દર્શન કરો ને તો પણ દિલ પર હાથ રાખજો, કારણ કે તમે મારી સોનુને જોઈ છે ને એટલે આય તમને ગમે કે ન ગમે, પણ મારી વહુ છે એટલે મારે તો ગમાડવી જ પડે ને. અને ન ગમે ને તો પાછા મોઢું નહીં બગાડતા. હા હાલ તમને હું મીરાના દર્શન કરાવું. ઓમ નમઃ શિવાય. હે ભગવાન, મારા પરિવારને હંમેશા સુખી રાખજે અને ઘરમાં સુખ શાંતિ આવવા દેજે. હંમેશા ખુશ રાખજે મારા પરિવારને. હા, હંમેશા ખુશ રાખશે ભગવાન. પણ શું છે મીરા? અરે યાર, આ તારી સાડી તો જો, અને તું સાવ આમ સાદી સિમ્પલ શું કામ રહે છે? પણ હું આવી સાદી સિમ્પલ રહું એમાં તમને શું વાંધો છે? અરે વાંધો તો હોય જ ને. અરે તું જો ને, આ નાની બહુ આવ્યા છે, કેટલા ફેશનેબલ છે. અને રહી વાત મમ્મીની, મમ્મીને પણ ફેશનવાળા વધારે ગમે છે. અને તું છે કે સમજતી નથી. હવે થોડું એમની સાથે રહેવાનું શીખી જા અને સારી રીતે રહે. જો આ નાની વહુને ફેશન કરવી ગમે છે, મમ્મીને ફેશન કરવી ગમે છે, પણ મને છે ને આવું સાદગી ભર્યું જ રહેવું ગમે છે. મને આવું બધું ફેશન બેશન નથી ગમતું ગોપાલ. હું સાદી રહું છું ને એમાં જ મને મજા આવે છે. તો પછી છે ને મમ્મીનું સાંભળવું પડશે. એના માટે તૈયાર થઈ જજે. જો મમ્મીને જે બોલવું હોય ને એ ભલે બોલતા, હું સાંભળી લઈશ, પણ એમના બોલવાથી હું કંઈ મારી સાદગી નહીં બદલવાની. તું છે ને ક્યારેય નહીં માને. અને મને એમ થાય છે કે તું બદલવા માટે તૈયાર કેમ નથી? આ ઘરમાં બધા જ ફેશનેબલ રીતે રહે છે, તો તને શું પ્રોબ્લેમ છે? ગોપાલ, હું નાનપણથી જ આવી સાદગીભરી જીવન જીવતી આવી છું, અને પહેલેથી મને સાદગીભર્યું જ જીવન ગમે છે, અને આવું સાદું રહેવું મને ગમે છે. અને એ શું એટલું બધું તૈયાર થઈને ફરવાનું, ફેશન કરવાની, મને આ બધું નથી ગમતું. આ નથી ગમતું ને એ જ તો વાંધો છે. આ તને નથી ગમતું એમાં ઘરમાં તું પણ કોઈને નહીં ગમે. મમ્મી કાલ સવારે તારી સાથે ન કરવાનો વ્યવહાર કરશે અને તું એને જરાય નહીં ગમે. આ ઘરમાં તારું કોઈ માન જ નહીં રહે. સમજ ને, થોડી બદલ તું. જો ગોપાલ, જેને જે કહેવું હોય ને એ કહેવા દો, પણ આ મીરા તો છે ને સાદી, સિમ્પલ અને સહનશીલતાવાળી છે. અને મારા બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા કે કોઈની સાથે ન ગમે એવું વર્તન કરવું. બા મને કશું બોલશે બી ને તો હું સાંભળી લઈશ, પણ મારા એવા સંસ્કાર નથી કે હું એમની સામે જવાબ આપું. સારું કહેવાય, સામે જવાબ આપતી પણ નહીં. આ સામે જવાબ આપીશ તો ઘરમાં ઝઘડા જ થશે, બીજું કંઈ નહીં થાય. તમે ચિંતા ના કરશો ગોપાલ, ઘરમાં છે ને એ દિવસ ક્યારેય નહીં આવે કે ઝઘડા થાય. હું બધું સહન કરી લઈશ. એટલે તું મારી વાત નહીં માને એમ ને? કંઈ વાંધો નહીં. હે ભગવાન, તું ભગવાનને તો બહુ માને છે ને? હા. તો ભગવાન હવે તને કહેશે ને તો કદાચ તું માનીશ. ગોપાલ, હું પરણીને આ ઘરમાં આવીને એ પહેલાં મને પપ્પાએ કહ્યું હતું કે જો બેટા, તું જે ઘરમાં જાય છે ને એ ઘરને દીપાવજે, તારા દિયરને નાના ભાઈ જેવો રાખજે, તારી દેરાણીને તારી બેન માનજે, અને તારી સાસુ તો મા સમાન છે, એને ભગવાનનો દરજ્જો આપજે, એમની સામે ક્યારેય નહીં બોલતી, અને તારા પતિને દેવ માનીને પૂજજે. અને તમને શું લાગે છે કે બા મને ગમે તેવું બોલશે તો મને નહીં ગમે? અરે ભલે ને બોલતા, અને એમ પણ એ કંઈ કહેશે તો મારા સારા માટે જ કહેશે ને, તો હું સહન કરી લઈશ, મને નહીં ખોટું લાગે. અરે વાહ, સારું કહેવાય. મીરા, તું આટલું બધું સારું વિચારે છે.
અને એ પણ આપણા પરિવાર માટે. મને તો આ જ વાતનું ટેન્શન હતું કે જો તું પણ હા મમ્મીની સામે બોલવા લાગીશ ને ઘરમાં ઝઘડા ઊભા થશે તો. અને એટલા માટે જ તે હું એવું વિચારતો હતો કે તું મમ્મી અને નાની વહુ જેવી રીતે રહે છે એની જેમ રહેવા લાગ, એટલે તું એમાં ભળી જા. પણ તારા વિચારો સાંભળીને ખરેખર હું ખુશ થયો કે હવે ઘરમાં કોઈ જ માથાકૂટ નહીં થાય. અને હા, તું જેવી છે ને એવી મને ગમે છે. પણ આ બધાને જોઈને હું તને બદલવા માંગતો હતો. પણ હવે તને જેમ યોગ્ય લાગે ને એમ જ તું કરજે, ઠીક છે? હા હા ગોપાલ, જેવી તમને ગમું છું ને કે હું આવી સાદી છું, જોજો એક દિવસ એ લોકોને પણ હું ગમીશ. હા, કેમ નહીં? અરે વાહ બા, ઉભા રહો, હું આવી જાઉં. અરે હા હવે લ્યો. અરે લ્યો ને. મમ્મી, સવારમાં ફોન લઈને શું બેસી ગયા છો તમે? અરે બા, તમે તો મારા જેવા જ નીકળ્યા. દેવ, મારી અને બાની જોડી તો એકદમ જામશે. ફિટ સમજી લો, ફિટ. અરે મમ્મી, હા તમારી ઉંમર છે આવું બધું કરવાની. અરે અત્યારની ઉંમરના લોકો આમ ભગવાનના નામ લે, ભગવાનની માળાઓ કરે અને સારા સારા પુસ્તકો વાંચે, અને તમે મોબાઈલ લઈને ફોટા પાડો છો. એ દેવલા, જ્યાં સુધી હું મારી સેલ્ફી પાડીને મારા ઇન્સ્ટામાં ન મૂકું ને ત્યાં સુધી મારી ગુડ મોર્નિંગ થાય જ નહીં. અને તને ખબર છે એ ઇન્સ્ટામાં છે ને મારા 1 લાખથી વધારે ફોલોઅર્સ છે. બોય હે? હા. અરે તો પાડવી જ પડે હો બા. તમારે દરરોજ મૂકવી પડે, એક નહીં હું તો કહું છું 10 વખત સ્ટોરી મૂકવી પડે, તો જ એટલા ફોલોવર્સ રહેશે તમારા. હા તો અને તમને કોણે કીધું હે કે અત્યારના બાને પુસ્તકો ને એવું જ વાંચવું જોઈએ? ક્યાં શાસ્ત્રમાં એવું લખેલું છે? ના હો બા, આપણે તો સેલ્ફી લેવાની, ફોટા લેવાના, ઇન્સ્ટા પર મૂકવાનું, રીલું સ્ટોરી બધું એ જ કરવાનું આપણે. અને ભલે ને મારે દીકરા ને વહુ ને બધા આવી ગયા હોય એટલે હું કઈ ઘરડી થઈ ગઈ છું? એ ના ના, હજી જો મારી નાની એક જ ઉંમર દેખાય છે. હા, હું એક જ ઉંમર દેખાય છે. હું હા શું બોલો છો તમે? તમે આવું કરશો ને તો સમાજમાં આપણે થૂથું થાય, લોકો વાતો કરશે. ક્યાં દેવની વાતો જો, સૌ કેવા છે. અરે ઇન્સ્ટા પર રીલ્સ મૂકે છે, ફોટાસ પાડે છે, ગમે ત્યાં ફોટો પાડે છે. એ હા લે, તે મને કીધું ને મને યાદ આવી ગયું. એ મારે રીલ બનાવીને મૂકવાની છે. બધાય મારી રીલ્સની છે ને રાહ જોતા હોય. અને તું શું કહીશ કે દેવની માં આ ઉંમરે આમ કરે? અરે આપણા સમાજમાં ને કુટુંબમાં પૂછ, બધે મારી વાહ વાહ થાય છે. એ બધાય છે ને એની બૈરાઓને કહે છે આ જો જરા કોકિલા બાજ એવી થા, જો કેવા ફેશનમાં ફરે છે. તો વાત કરે બા, મને તો તમારા પર ગર્વ છે કે તમારા 1 લાખ ફોલોવર્સ છે. અરે મૂકો, તમારે રીલ મૂકો, અને એમનું કઈ નહીં સાંભળવાનું, એમનો તો સ્વભાવ જ એવો છે. હવે એ સાચા ફોલોવર નથી, પૈસા દઈ દઈ લીધેલા ફોલોવર છે ને કે 1 લાખ ફોલોવર છે, 1 લાખ ફોલોવર છે. હે? હું કોઈને પૈસા દેતી હોઈશ, તું હજી મને ઓળખતો નથી કે હું કેવી છું. હાલ મારે રીલ બનાવી છે. બનાવો બનાવો બા. પણ તું ક્યાં યારે ચોટી ગઈ? હાલ ને બાપા. ચલો. આ દેવલો છે ને મારો, હાવ ગામડ ગીલો છે. પણ જો મારી જેમ રેતો થઈ જાય ને તો એને જીવનની જે મોજ છે, મોજ, એ મોજે મોજ ને રોજે રોજ. એને ક્યાં આવડે છે કાંઈ? અને છે ને એને ક્યાં ખબર છે કે આપણે તો આજના જમાના પ્રમાણે જ રહેવાનું. એ બધાય ફેશન કરે, મારે ન કરવી. એ ઓલું પિક્ચર આવ્યું હતું ને કે ઉંમર 55 કી ને મન 55 કા. ઉંમર ગમે એટલી થાય પણ દિલ તો નાનું જ રહે છે. હા, પ્રેમ કરવા જેવું. હું તો કરીશ, એ ભલે ના પાડ્યા કરે. હું તો આમ જ રહેવાની ને આમ જ જીવવાની છું. હા, આજે તો જો મજા પડી જાય, રીલ મૂકવી જ છે. એલી ઓલી ગામડિયાને ક્યાં ગઈ? દેખાતી નથી ને? મમ્મી, એ નાચ દેખાય ને એ સારી વાત છે. કેવી લાગે છે જો ને, મને તો એને જોઈને જ ચિત્રી ચડે છે. એ બધું મને ક્યાં ગમે છે દીઠી, પણ એ છે ક્યાં એ જોવું પડે કે? હા નહીં, ક્યાંક આપણા બેથી કંટાળીને ભાગી તો નહીં ગઈ હોય ને? ના રે, ભાગીને હું જાય, ગામડાની છે, પડી હશે ક્યાંક આમ તેમ. કોણ જા લ્યો. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ સોનુ. હાલે. જય શ્રી કૃષ્ણ.
પણ આવી આમ ગાભા જેવી સાડી હું પહેરીને આવી ગઈ તું? બા આ નવી જ સાડી છે, પણ સિમ્પલ સાડી છે ને એટલે તમે ગાભા જેવી લાગે છે. અરે પણ તો આવી હું કામ પહેરસ તું? મારું નાક વઢાવા? આ જો મેં કેવી પહેરી છે, અને આ જો મારી સોનું કેવી આડી પહેરીશ. આવું પહેરીને નથી રહેવાતું ઘરમાં તારાથી? બા મને એવી સાડી પહેરવાની નથી ગમતી, અને આ સોનું જે આવું રાખે છે ને આ છેડો એ મને નથી ફાવતો. એ ઘડે ઘડે પગમાં આવે. આવો સિમ્પલ સાદો ઘરમાં કામ કરતા બી ફાવે અને ક્યાંય નડે નહીં. એલી એ હું આ શેડાની વાત નથી કરતી. ઈ ભલે ને તું આમ રાખે કે આમ રાખે એનાથી કાંઈ ફેર ન પડે, પણ હાડી કંઈક હારી તો પહેરવી જોઈએ કે નહીં? અને આ સિટી છે, સિટી કંઈ તારું ગામડું નથી કે જેવું પહેરીને હાલી નીકળો એવા ગમ્યા જ કરો બધાયને. જવા દો ને મમ્મી, હવે એને ગમે છે એવી રીતે પહેરે છે, અને તમને લોકોને ગમે છે એમ તમે પહેરો છો. શું થઈ ગયું? મમ્મી તમે પણ સમજતા નથી. ભાભીને તો ઘણો શોખ હોય સારી સાડી પહેરવાનો, પણ બિચારા પાસે હોવી તો જોઈએ ને, હે ને ભાભી? પણ મમ્મી મને તો આમ પણ આ સાડી પહેરવી ગમતી જ નથી, એટલે હું તો હવે ડ્રેસ જ પહેરવાની છું. ભાભી મારા પપ્પાએ છે ને મને બધી મોંઘી મોંઘી સાડીઓ આપી છે. એક સાડી પણ 2000 નીચેની તો નહીં જ હોય. મારે આ કામવાળાને આપી દેવી, એના કરતાં તમે લઈ જજો, હા ને? સોનું, તો આવી વાતો શું કામ કરે છે? ભાભી તારા જેઠાણી થાય છે, તને ખબર છે ને જેઠાણી સામે આમ બોલાય? અરે જેઠાણી હોય તો હું થઈ ગયું? છે તો ગામડાની જ ને. એ મોટા ઘરની વહુ તો આ મારી સોનું જ કહેવાય. જો એના પપ્પાએ કેટલું આપ્યું છે, આપણું આખું ઘર ભરાઈ જાય ને એટલું દીધું છે, અને સોનું તો આટલું ઢગલે બંધ દીધું છે. ને વાત કરે તું, એ આના ગામડિયા બાપે તો એને કાંઈ દીધું નથી. આ ડૂચા જેવા 4 હાડલા આપીને મોકલી દીધી છે. મમ્મી, તમે મોટા થઈને આવી વાતો કરો છો? તમને આવી વાતો શોભા નથી દેતી. અરે તમે દહેજની વાતો કરો છો. આપણા ઘરમાં શું કમી છે? કઈ વસ્તુ ખૂટે છે આપણા ઘરમાં કે તમે ભાભીને ગમે તેમ બોલો છો અને એમ કહો છો કે કરિયાવર નથી લાવી? હા મમ્મી, આ મીરાના પપ્પા પહોંચી શકતા હતા એટલું કરિયાવર તો એને કર્યું છે. એના બાપથી થાય એટલું કર્યું છે એટલે તું કેવા હું માગે છે? એ દીકરીનો બાપ તો છે ને જ્યારથી દીકરી જન્મે ને ત્યારથી એનું થોડું થોડું ભેગું કરે જ, અને જેવી એ લગ્ન જેવડી થાય ને લગ્ન થાય ને એટલે એ બધું જ દઈ શકે. નહીં હું દઈ શકે, એ તો એના બાપને આપવાનું કંઈ દાન જ નથી એટલે. બાકી તું માનતો નહીં કે એનો બાપ ગરીબ છે? ભલે ગામડિયો રહ્યો, 500 વીઘા જમીન છે, 500 વીઘા જમીન. શું નથી એની પાસે? એની પાસે તો આના બાપ કરતાંય વધારે છે, પણ છે મહા કંજૂસ. આપવું નથી ને, આ એની દાનત છે બધી. અરે મમ્મી, આ સોના કરતા અમૂલ્ય ભાભી આપી છે એની કઈ કિંમત નથી કે તમે દહેજની વાહે પડ્યા છો? એ ઈ તું જે કે ઈ, પણ આ મીરાનો બાપ તો છે ને આવું લોભ્યો છે, લોભ્યો મક્ખી ચૂસ છે. એની છે ને દાનત જ નહોતી દીકરીને કઈ આપવાની. બસ સાસુમા, બહુ થઈ ગયું. ક્યારની સાંભળું છું તમે મારા વિશે બોલતા હતા ને ત્યાં સુધી તો ઠીક હતું, પણ મારા બાપ વિશે તો આવું ના બોલો. મારા બાપે મને જેટલું આપ્યું છે ને એટલું બહુ છે, અને તમે આવી રીતે અપમાન કરો છો મારા બાપને. હું છે ને બધું સહન કરી શકીશ, પણ મારા બાપનું અપમાન હું ક્યારેય સહન નહીં કરી શકું. બસ હવે આવા પલપલિયા પાડવાની કાંઈ જરૂર નથી. અને કહી દેજે તારા બાપને કે અમે કાંઈ ભિખારી નથી, તે એને બટકું રોટલો આપીને વળાવી દીધી. બહુ તાકાત હોય ને તો આપે, કરિયાવર આપે અમને. અને સાંભળ, આ જે ભીખમાં આપ્યું છે ને એ ભલે પાછું લઈ જાય, નથી જોતું અમારે. બસ મમ્મી, હા તમે શું બોલો છો? અરે મીરા આવી ત્યારથી તમારી સાથે સારી રીતે રહે છે, આખા ઘરને સારી રીતે સંભાળી લીધું છે, છતાં પણ તમે એની સાથે આવું શું કામ કરો છો? બસ આ પૈસા માટે, રૂપિયા માટે? હા તો ખોટું કહેવાય. હા લોકો તો એમ કહેતા હોય કે એમને કંઈ ન મળે તો કંઈ નહીં, પણ એક સંસ્કારી વહુ મળે ને તો બધું જ આવી ગયું છે. અને તમને આવી સારી સંસ્કારી વહુ મળી તો એની તમને કદર નથી? મારે વહુ નહીં, મારે હારામાં હારો કરિયાવર જ જોતો તો, બીજું કાંઈ નહીં. અને હા, ન હોય તો એક વાત છે, પણ એના બાપ પાસે તો બધું છે, પણ ખબર નહીં કેમ એણે બધું દબાવીને રાખ્યું છે, કાંઈ દીધું નથી અહીંયા. મીરા બેટા, તું ખોટું નહીં લગાડતી, પણ આ તારા બાપે કંઈ આપ્યું નથી ને એનો મને વાંધો છે, બીજો કોઈ વાંધો નથી.
અને બેટા મને તો લાગે છે કે તારા બાપને છે ને તારા કરતાંય રૂપિયા વધારે વાલા છે, એટલે તને એમને વળાવી દીધી અને રૂપિયા દબાવીને રાખ્યા છે. બસ બસ હવે જ્યારે જુઓ ત્યારે રૂપિયા 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 જ કરો છો. ચાલ મીરા, આપણે અહીંયા બેસવું જ નથી. ચાલ અંદર. બસ લ્યો, અંદર જવાનું બાનું જોતું તું તો મળી ગયું. હાલ મીરા, નથી બેહવું અહીંયા. જોયું ને મમ્મી, તમે સાચું કીધું ને, એ ભાભીને તો જરાય ન ગમ્યું. મમ્મી, આ ભાભીના પપ્પા તો કંઈક અજીબ જ કહેવાય નહીં. જુઓ ને, એમને કંઈ કરિયાવર જ ના આપ્યું. અને ચલો કરિયાવર ન આપી શક્યા ત્યારે લગ્નનો ખર્ચો હતો એમની માથે, પણ પછી તો માણસ આવે ત્યારે કંઈક લઈને આવે. જુઓ ને, હમણાં ઘરે આવ્યા તો કેવા ખાલી હાથ ઉલાડતા આવી ગયા. કેમ આ લોકોને શરમ નહીં આવતી હોય? અને એક મારા પપ્પા જુઓ, મેં જેટલું માંગ્યું ને એટલું કરિયાવર મને આપ્યું છે. કયો બાપ આવો હોય મમ્મી કે જેને દીકરીને કરિયાવર આપવામાં જીવ ના ચાલે? આ તો બહુ લોભી જ લાગે છે નહીં? સાચી વાત છે બેટા. અરે હું તો એમ કહું છું કે મીરાના બાપાને આગળ પાછળ કોઈ ખાવાવાળું નથી, તોય એને કાંઈ ન આપ્યું. બોલો, હું તો એમ કહું છું કે એ મળશે ને ત્યારે હારે બધું બાંધતો જશે. હા, એટલે જ તો નહીં આપ્યું હોય. અને કેવો બાપ કહેવાય, એની પાસે ન હોય અને ન આપે તો સમજમાં આવે. આની પાસે તો છે અને છતાંય નથી દેવું. ક્યાં બાંધીને લઈ જવું હશે એને જોડે? એ બધું તો ઠીક, પણ 500 વીઘા જમીન છે, ક્યાં બાંધીને લઈ જાવી છે? અને આ એક જ દીકરી છે તો દેવાય નહીં દિલ ભરીને? પણ મમ્મી, તમે ભોળા પડો છો. તમારે ત્યાં સુધી લગ્ન જ નહોતા કરવા કે જ્યાં સુધી એ કરિયાવર ન બતાવે. તમે શું એને લઈને આવી ગયા ઘરે? લ્યો, હવે તમે થોડા કઢાવી શકવાના છો. હે ભગવાન, તુંય તે કેવી છે? હજી લગ્ન પહેલાં જ હું એને એમ કહી દઉં કે મને આટલું આટલું દેજો. આપણને તો એમ હોય ને કે એકની એક દીકરી છે એટલે દેશે જ ને. કોઈ પણ બાપ હોય એ દીકરીને દે જ, અને આટલું બધું હોય એટલે તો દે જ. પણ આનો બાપ થોડો કંજૂસ છે, કંજૂસ. તમારી વાત સાચી છે, પણ એ તો બા તમે ભોળા પડ્યા ને એટલે. અને આ ભાઈ એ પાછા ગુલામ છે ભાભીના. નહીતર એ થોડું બોલવા લાગે ને કે તારા બાપને ગમે ત્યાંથી લાવીને આપે તો એને આપવું જ પડે, હજી આપવું પડે. પણ એના બાપનો જીવ જ એવો છે, હાવ કંજૂસ્યો છે. બાકી એકની એક દીકરી હોય ને ભગવાનની દયાથી એટલી બધી જમીન હોય તો એ દે નહીં. કોણ જાણે કોના હારું દબા. મમ્મી, તમે ધીમે બોલો ને, ભાભી ત્યાં ઊભા ઊભા સાંભળે છે. જો એ મને ખબર જ છે કે એ ત્યાં ઊભી છે, એટલે તો હું આગમાં તેલ નાખવાનું કામ કરું છું, તો એને ખબર તો પડે. તમારી વાત સાચી છે. એને ખબર પડશે તો જ એના બાપને કહેશે ને કે અહીંયા ઘરે કરિયાવરની આવી વાતો થાય છે, મારી સાસુ આટલું મેણું મારે છે, અને તો જ એનો બાપ કરિયાવર આપશે. બાકી આ લોભી તો કંઈ આપે એમ નથી. અને સાંભળ, યાદ રાખજે મારી એક વાત, એકવાર એના બાપ પાસે એને કરિયાવરની ભીખ ન મગાવું ને તો મારું નામ પણ કોકિલા નહીં, કોકિલા. હવે તમે મમ્મી સાચી વાત કરી. આ વાત તો તમારે બહુ પહેલા કરવાની જરૂર હતી. તો આપણે છે ને આજે કરિયાવર માટે આટલી માથાકૂટ જ કરવાની ન થાત. કાંઈ વાંધો નહીં. એ દરેક વાતનો ને દરેક કામનો એક સમય હોય, સમયની રાહ જોઈએ. કઈ વાંધો નહીં મમ્મી, જાગ્યા ત્યારથી સવાર. અને સોનું, નવાઈની વાત તો એ છે કે એની પાછળ નથી કોઈ બેન કે નથી કોઈ ભાઈ. કોની હારું એટલું બાંધીને જાય ને? જવા દે, મને તો ગુસ્સો આવે છે. સારું ચલો મમ્મી, હું છે ને 2-3 રીલ્સ બનાવીને આવું, એટલે તમારી જેમ મારી લાખ ફોલોવર્સ થઈ જાય. જા જા તું તારે. મીરા, યાદ રાખજે, આ કોકિલા હારે પનારો પડ્યો છે તારો. જો તને કરિયાવરની ભીખ ન મગાવું ને તારા બાપ પાસે તો મારું નામ પણ કોકિલા નહીં. મીરા, હા શું ચિંતામાં પડી ગઈ છું? ગોપાલ, તમને શું લાગે છે મારા પપ્પા મારી સાથે એવું કરી શકે? શેની વાત કરે છે તું? અને તું આવું કેમ વિચારે છે? બા કહેતા હતા કે તારા પપ્પા પાસે આટલા બધા પૈસા છે, આટલું બધું છે, તે છતાં તને થોડાક કપડામાં અને થોડાક કરિયાવર સાથે તને અહીંયા મોકલી આપી. પણ શું એક બાપ પોતાની દીકરી સાથે એવું કરે?
મને તો નથી લાગતું કે મારા પપ્પા મારી સાથે આવું કરશે. અરે તું સાચું જ વિચારે છે. તારા પપ્પા ક્યારેય તારા માટે તને ઓછું આપવું કે એવી કોઈ ભાવના થોડી હોય. અરે એમણે જે વિચાર્યું હોય, એમણે જે કર્યું હોય એ એમના હિસાબે એને એની દીકરીને પૂરેપૂરું જ આપ્યું હોય. પણ આ તો કહેવાય ને કે સામેવાળાને ગમે તેટલું આપો ને એ એમને ઓછું જ પડે. અને એટલે જ આ મમ્મીની તો વાત જ શું કરવી. એમની નજર તો તારા પપ્પાની જે 500 વીઘા જમીન છે ને એના પર છે. હવે સીધી વાત છે, તારા પપ્પાએ જમીન કંઈ વેચવાના તો નથી, અને વેચીને કોઈ કરિયાવર કરે ન જ કરે ને. એને જે કંઈ પણ આપ્યું છે એ બરાબર છે, અને મને ક્યાં કોઈ લાલચ છે. તમને નથી, પણ બા વારે ઘડીએ જ્યારે આવું બોલે છે ને ત્યારે મને દુઃખ થાય છે. અને પપ્પાને પણ હું નથી કહી શકતી, કારણ હું જો પપ્પાને આવું કહ્યું ને તો મારા પપ્પાને દુઃખ થશે, અને હું મારા પપ્પાને દુઃખી જોવા નથી માગતી. હા તો નહીં જ કરવાની વાત. મમ્મી ભલે ને બોલે, આ નવી વહુ ઘરમાં આવ્યા છે ને એટલે થોડો સમય બોલશે, પછી આપોઆપ એ બધું ભૂલી જશે. તું જેમ રહેતી હતી એમ જ રહે. અને મારા મમ્મીનો તો સ્વભાવ જ એવો છે, એ તો બોલ્યા જ કરશે, પણ તું કોઈ વાત મન પર ના લેતી. હા જો ને, આ 21મી સદીમાં પણ મમ્મી કરિયાવરનું દૂષણ ફેલાવે છે. હવે કોણ સમજાવે એને? ગોપાલ, મારા પપ્પા પાસે તો કેટલી બધી સંપત્તિ છે, તો પણ એમને મને કેમ ઓછું આપ્યું? એવું કંઈ નથી મીરા. આ દુનિયામાં સૌથી મોટું દાન એટલે કન્યાદાન. તારા પપ્પાએ તારો હાથ મારા હાથમાં આપ્યો ને એ જ મારું સૌભાગ્ય છે. અને આ ગોપાલને એની મીરા મળી ગઈ ને એટલે બધું જ આવી ગયું, બીજું કંઈ નહીં. ગોપાલ, મારા પપ્પાએ મને ઓછું કરિયાવર આપ્યું ને એના વિશે તમે મને કંઈ બોલતા નથી ને, એટલે જ હું આ ઘરમાં છે ને જીવી જાઉં છું. નહીં તો હું એક સેકન્ડ પણ આ ઘરમાં ના રહું. જો પાછી બોલી કે ઓછું આપ્યું છે. અરે હું કહું છું કે ભાઈ એમને કંઈ ઓછું નથી આપ્યું, જે આપ્યું છે એમને બરાબર જ આપ્યું છે, અને હું એનાથી સંતુષ્ટ છું. તો પછી તારે હવે આવી વાત છોડ ને, અને ખોટી ચિંતા ના કર. મારે જવાનું મોડું થાય છે, કંઈ નાસ્તો બનાવ્યો હોય તો આપ હવે. હા ચલો, આપું બનાવ્યો છે. ખરેખર મીરા સાવ ભોળી છે, કેટલું મન પર લઈને બેઠી. મમ્મી, આ જુઓ તમે, મેં તમારા માટે મારી ફ્રેન્ડ પાસેથી ફોરેનથી મંગાવ્યું છે આ મેકઅપ કિટ. હવે તમે આમાંથી મેકઅપ કરીને પછી રીલ્સ બનાવજો, એટલે તમે એટલા મસ્ત લાગશો ને તમને એટલા બધા લાઇક્સ મળશે ને. તમારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર્સ છે ને 2-3 લાખ તો થઈ જ જશે. આ જ જોઈને. અરે આનાથી લાગશો જ એટલા મસ્ત તમે. આ ફોરેનથી છે ફોરેનથી મંગાવ્યું હા, છે. શું મગાવ્યું છે? આ જો ને બ્લશર આમે મારું છે ને ખરાબ થઈ ગયું હતું, ખતમે થઈ ગયું હતું. તો જો એની બેનપણી પાસેથી એણે મગાવ્યું આ મારા માટે. હવે તમારે આની શું જરૂર છે? આની શું જરૂર છે એટલે? અરે ભાઈ તમે જોવો તો ખરી એક વખત. ખાલી આટલી આમથી કીટ છે પણ 8000 રૂપિયાની છે. મારી ફ્રેન્ડ પાસે ફોરેનથી મંગાવ્યું છે મેં. તમે વાપરો એ બરાબર છે, પણ મમ્મી માટે કંઈ કામનું નથી. એ હું કઈ મોટી નથી થઈ ગઈ હો. લે, આનાથી તો મારા ફોલોઅર્સ વધે છે, એટલે તો હું આવી રહું છું. તે મને જોઈ કોઈ દિવસ લગર વગર રહેતા? ના, નથી જોયા ક્યારે. તો પછી તમે જોજો બા, તમને બહુ મજા આવશે. આ લગાવશો ને એટલે તમે બહુ જ મસ્ત લાગવાના છો. સોનુ, મને લાગે છે કે તું આ કાળી કોકિલાને વિદેશની ભૂરી જેવી ભૂરી બનાવી દઈશ. હા બા, શું તમે તે કોણે કીધું તમને કે તમે કાળા છો? અરે તમે તો પહેલેથી જ ભૂરા છો. પણ આ લગાવશો ને એટલે થોડા બધા. અરે આવો આવો પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શું? જય શ્રી કૃષ્ણ. તમને અહીંયા ફોન બોન કર્યા વગર ને એમને એમ કોણે અહીંયા બોલાવ્યા હતા તે આવી ચડ્યા? અરે હું તો અહીંથી નીકળ્યો હતો ને એટલે મેં કીધું લે મારી દીકરીને મળતો જાઉં. હો ભગવાન, દીકરીને મળવાનું થઈ સારું ગયું. થયું ને તમે એ બાને અહીંયા આંટો મારવા આવ્યા. આમ પણ ઘણા સમયથી તમે અહીંયા આવ્યા નહોતા. બહુ સારું કર્યું. તબિયત પાણી કેમ છે તમારે? તબિયત સારી છે. તો સારું. પાણી લઈ આવો અમના માટે. હા, મારી
મીરા કેમ દેખાતી નથી? અરે અંદર જ છે. હા, હમણાં જ બોલાવું. મીરા, મીરા બહાર આવ. જો તો ખરા કોણ આવ્યું છે. હા આવી. અરે પપ્પા સુખે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજે તમને યાદ કરતા હતા અને તમે આવી ગયા. મીરા કેમ તું ઉદાસ દેખાય છે? કંઈ થયું છે? ના પપ્પા કાંઈ નથી થયું. શું ઉદાસ ઉદાસની વાત કરો છો? આવ્યા એટલે મળવા ન હોય ને તો મળી લેજો. આ તમારી દીકરીને અમે કે અહીંયા દુઃખ નથી દેતા. એ લીલા લેર છે, પણ તમારી દીકરી છે જ એવી. એને તો ખુશ રહેતા જ નથી આવડતું. રહી તો ગામડાની જ ને. અને હા, ક્યાં ગઈ? આ જો આવા ડૂચા જેવા હાડલા પહેરીને અહીંયા ફરે. આ સિટી છે અને આ કોકિલાનું ઘર છે. આ કોકિલા જોવો, આ વહુ જોવો, જો કેવા રહીશ. પણ એને તો એવું રહેતા જ નથી આવડતું. કોણ જાણે કેવી છે ઈ. અરે મેં તો ખાલી એક પૂછ્યું છે. અહીંયા આવ્યો ને એટલે મારે પૂછવું તો પડે ને મારી દીકરીને કે કેમ છે દીકરી, ઉદાસ કેમ દેખાય છે. એમાં તો તમે આટલું બધું લાંબુ ભાષણ આપી દીધું મને. હા તો આપી જ દઈ ને, પણ તમે છો જેવા. એ દીકરીને જોવા આવ્યા ને તો જોઈ લેવાનું કે હા તબિયત હારી છે ને, ખાતી પીતી છે ને, બસ થઈ ગયું. હવે માથું દુખતું હોય તોય ઉદાસ હોય. પણ આને તો છે ને, હવે હું તમને આની વખાણ કરું એ ખબર નથી પડતી મને તો. જવા દો ને મમ્મી, શું તમે વાતને વધારો છો. કંઈ નહીં, એમ જ જરા આજે એની તબિયત સારી નહીં હોય એટલા માટે ઉદાસ હશે, બીજું કંઈ નહીં. બેટા, આ તારી માટે કરશનભાઈના પેંડા લઈ આવ્યો છું. હાલ્યો, બધા ખાઈ લેજો. નવાઈ કરી. તને બહુ ભાવતા ને. કેમ છે તમારે? તબિયત સારી છે તમારી? ઠીક છે. આ આટલા પેંડા લાવ્યા તો એમ ન થયું કે દીકરીને કંઈક જાજુ લેતા આવીએ ને એને દેતા આવીએ. લ્યો પેંડા લઈને આવી ગયા. એ કેટલા હશે? માંડ અડધો કિલો હશે. મમ્મી આ શું કરો છો તમે? જે લાવ્યા તે હરખથી ભેટ લાવ્યા, એમાં બોલવાનું ના હોય. ભેટ લાવ્યા. વેવાણ, મેં મારી કેપેસિટી પ્રમાણે એને આપેલું જ છે. પણ હજી તમારી ઈચ્છા વધારે હોય એ મને શું ખબર. અને કહેવાય છે ને, માણસની ઈચ્છા તો ક્યારેય સંતોષ થતી જ નથી. ગમે એટલું તમે આપો એને તો ઓછું જ પડે છે. હું ગમે એટલું આપું તમને ઓછું પડશે, એમાં મારો કાંઈ વાંક છે? તમે ઈચ્છાઓની ક્યાં કરો છો? આ જો આ મારી વહુ કેટલું બધું લાવી છે. એ સોનું ઢગલા બંધ લાવી ને કરિયાવરે લાવી છે, તો એની હારમાં થોડુંક તો દેવું જોઈએ ને. તમે તો આ જો એના કપડાં જો ને અમારા કપડાં જો આપીને મોકલી દીધી. અરે, પણ બધી દીકરીના બાપ થોડા હરખા હોય. કોઈની વધારે તેવડ હોય, કોઈની ઓછી તેવડ હોય, પણ તોય ગમે એવા ઝૂંપડામાં રહેતો હોય ને દીકરીનો બાપ, એ એની કેપેસિટી પ્રમાણે એની દીકરીને આપતો જ હોય. એ તેવડની વાત તો રહેવા જ દેજો. હો, આ તમે જ કીધું તું કે મારે 500 વીઘા જમીન છે, તો એ તેવડ ઓછી કહેવાય? એ આના બાપ કરતાંય તમારી તેવડ વધી જાય એમ છે. પણ એમ કહો ને કે તમારો જીવ જ નથી હારો, કંજૂસ છો. અને હું એમ કહું છું, આ તમારે એકની એક દીકરી છે, આગળ પાછળ કોઈ છે નહીં, ન એની બેન ને ન એનો ભાઈ, તો માણા દે નહીં. અરે પણ મેં અત્યારે ભલે ને એને કાંઈ ન આપ્યું હોય, પણ જ્યારે હું આ દુનિયામાં નહીં હોઉં, હું જ્યારે ગુજરી જાય ત્યારે બધું કોનું? આ મારી દીકરીનું અને મારા જમાઈનું જ છે ને. પછી કોણ છે બીજું ખાવાવાળું? પછી એનું જ છે ને બધું. એ જીવતે જીવ આપણા હાથે દઈ દેવાય. મર્યા પછી કોને ખબર છે કે કેટલા ભાગ્યા નીકળશે એમાંથી. મમ્મી જો એમનો તો સ્વભાવ એવો છે એટલે ખાલી બોલે છે, બાકી કઈ માંગણી નથી કરતા. જવા દો તમે વાત. કઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ને તમ તારે બોલે, મને કાંઈ તમ તારે વાંધો નથી. અને હું તો છે ને વેવાણ પહેલેથી કરિયાવરનો વિરોધી હતો. અરે હું તો ગામમાં બધાને ના પડતો હતો કે કરિયાવર એ એક દૂષણ છે, કોઈને કોઈનું દેવું નહીં અને લેવું નહીં. એટલે મેં નથી આપ્યું મારી દીકરીને, મારી કેપેસિટી પ્રમાણે ઓછું આપ્યું છે. છતાંય હું એમ કહું છું કે મારી દીકરીને મારા ગયા પછી બધું એના નામે જ છે. જો ને મારી 500 વીઘા જમીન હું કાંઈ હું ગળે બાંધીને લઈ જવાનો છું, એ બધી એની જ છે ને. પણ હું એમ જ કહું છું તમને, એ જીવતા જીવ આ દસ્તાવેજ કરી નાખો ને દીકરીને જમાઈના નામે, તો જો તમને શાંતિ થાય જતા જતા. નહીં તો ઉપાધિ થાય કે આમાં કે આજુબાજુ વાળાના બધાય લઈ જાય એમ. શું મમ્મી તમે હવે જેને કરિયાવર ન આપ્યું એ અત્યારથી દસ્તાવેજ કરી દેશે? તમે તે શું એમની પાસે અપેક્ષાઓ રાખો છો ખોટી? જો મેં દસ્તાવેજ એના નામે હું કામ ન કરી આપ્યું, એ એનું એક કારણ છે. જો કરિયાવર આપું ને એ એક દૂષણ છે, એમ હું આખા ગામમાં ફરું છું કહેતો. અને હવે જો હું દસ્તાવેજ
મારી દીકરીના નામે કરી દઉં તો એ મેં એક કરિયાવર જ આપ્યું કહેવાય ને. અને લોકો મને કહે નહીં તમે તો કરિયાવરના વિરોધી છો, તમે કેમ 500 વીઘા તમારી દીકરીના નામે કરી દીધી, એ કરિયાવર જ આપ્યો કહેવાય ને. એ ના, તમે હજી સમજતા નથી. આ ગામડાના ભોથા એવા જ હોય. હું એમ કહું છું કે ઈ કરિયાવર ન કહેવાય, વારસાઈ કહેવાય. અને તમારી વારસદાર કોણ છે? 2-4 છોકરીઓને દીકરાઓ હોય ને તો એમ કહેવાય કે કરિયાવર દીધો. એકની એક છે આગળ પાછળ જે કયો ઈ, તો ઈ છે ને એને વારસાઈ આપી કહેવાય, કરિયાવર ન કહેવાય કહું છું. બેન વારસાઈ છે ને મેરા પછી થાય, અને હું મેરા પછી બધી મારી દીકરી નામે જ કરતો જવાનો છું. અને મેરા પહેલાં જે હું આપું ને એ દહેજ કહેવાય, એ કરિયાવર કહેવાય. અને કરિયાવરથી આ જમાનામાં કેટલી દીકરીઓ મરી ગઈ છે બિચારી. એ સારું, તમને છે ને નહીં પોગાય, તમારે જેમ કરવું એમ કરજો. ઠેક, હાલો દીકરી, હવે તમે આવો, મારી દીકરીને લઈને તમે આવો, અને 2-4 દિવસ રોકાય ને એવી રીતે આવજો. હા હા, કેમ નહીં. અને દીકરી મારી ચિંતા કાંઈ કરતી નહીં, હું ત્યાં મજામાં જ છું. હવે આવ્યા છો તો પછી જમીને જજો. અરે અમારા કુટુંબમાં તો દીકરીના ઘરનું પાણી ન પીવાય. અરે જમવાની ક્યાં વાત કરો છો તમે? એમ થોડી હોય. મીરા, એમના માટે ચા તો બનાવ. નહીં નહીં, કોઈ વસ્તુ નહીં, પાણી ન પીવે પછી ચાની ક્યાં વાત રહી. એમણે કીધું ને કે દીકરીના ઘરનું પાણી ન ખપે, તો તું હું ક્યારનો મંડાણો છે? ચા પીને જાવ ને જમીને જાવ ને, એ ન પીવે માવતર. હાલો હાલો વિવણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવજો તમે, અને 2-4 દિવસનો ટાઈમ લઈને આવજો ને રોકાય એવા એમ આવજો. હા હાર વાલો મજા આવે. હે ભગવાન, કેવડું મોટું ભાષણ આપીને ગયા કરિયાવરના નામનું. એમ ન કીધું હાચે ખોટે કે હા હું એના નામની જમીન કરી નાખું છું એમ. અરે કરી જ દેશે એમ તો કીધું, પણ હયાત છે ત્યાં સુધી નહીં કરે. મર્યા પછી કેવી રીતે સહી કરશે? નો કરે ને તો પણ આના નામે બોલે અને થઈ જશે. આલ્યો, આ કરો તમારું અને બનાવો રીલ્સ. હા મીરા, તું જઈને તારું કામ કર. મમ્મી, હા, ભાભીએ કેટલું વશીકરણ કરી લીધું છે આના ઉપર. જ્યારે હોય ત્યારે ભાભીનો જ પક્ષ લઈને બેઠા હોય. અરે તમે તો ઉલટાના ભાઈ બાજુ બોલ્યા, એમને જમીન આપી દીધી, તેમાં શું ખોટું છે? પણ નહીં, ભાઈ હંમેશા ભાભીના જ પક્ષમાં ઊભા રહેશે. અને એટલું તો એના ઉપર જાદુ કરી દીધું છે કે ભાભી તો ઠીક, પણ ભાભીના પપ્પાની એ તરફદારી જ કરતા હોય છે. આપણી બાજુ તો ક્યારેય નથી બોલતા. એ હા, અને આમે કહેવાય છે કે દીકરો છે ને 25 વર્ષનો થાય ને ત્યાં સુધી જ માનો હોય, બસ બાયડીનો થઈ જાય. શું મમ્મી, કંઈ નહીં, આપણે આપણું મૂડ ખરાબ નથી કરવું. ચલો તમે ફટાફટ કરો મેકઅપ અને પછી રીલ્સ બનાવો. તું જા, હું આવી હમણાં. સોનું શું લખે છે? હું એ લખું છું કે મારા પપ્પાએ મને કેટલો કરિયાવર આપ્યો હતો એનું લિસ્ટ બનાવું છું. આપણે યાદી તો રાખવી પડે ને. હવે તારે આ યાદી કોને બતાવવી છે? કોને બતાવી છે? તમને શું ખબર પડે? જેન્ટ્સ લોકોને બધી લેડીઝની વાતમાં આવીને તમારે બોલવા જોઈએ. અરે આ લિસ્ટ એટલે બનાવું છું કે મને ખબર પડે કે મને મારા પપ્પાએ કેટલો કરિયાવર આપ્યો છે અને ભાભીને એમના પપ્પાએ કેટલો કરિયાવર આપ્યો છે. સમજાણું કાંઈ? એટલે કે તું કોમ્પિટિશન કરવા માંગે છે? હા, એવું જ કંઈક સમજી લો ને. પણ આવું શું કામ કરવું છે તારે? બોલો, આવું મારે નથી કરવું, તમારા મમ્મીને કરવું છે. એટલે કે તમારા મમ્મીએ મને કીધું છે કે મારે આ લિસ્ટ બનાવવાનું છે, પછી એ ચેક કરશે કે મારા પપ્પાએ મને કેટલું આપ્યું અને ભાભીના પપ્પાએ ભાભીને કેટલું આપ્યું. એટલે મમ્મી છે કે એ બધું તારે કરવાનું? તને ખબર નથી કે દહેજ લેવું અને દહેજ આપવું એ કેવડો મોટો ગુનો છે? બોલો, હવે અહીંયા ગુનાની ને સજાની ક્યાં વાત કરવાની જરૂર છે? અરે આ તો કરવું જ જોઈએ ને, તો જ ખબર પડે ને. કાલ સવારે કોઈ વ્યવહાર કરવો હોય ને તો એનું આપણને ધ્યાન રહે કે કેટલો વ્યવહાર કરવો ને શું કરવું. એટલે બધા વ્યવહારની યાદી આપણી પાસે હોવી જ જોઈએ. હા, શું કામ મમ્મી કરાવે છે તને ખબર છે? શું કામ? કારણ કે કાલ સવારે જો તારો કરિયાવર વધારે હોય ને તો ભાભીના પિયરિયાઓ પાસે એ બીજો કરિયાવર મંગાવે તો એને દહેજનું કહેવાય તો શું કહેવાય? જો દેવ, એને જે કહેવાતું હોઈએ, પણ હું તો આ 21મી સદીની સંસ્કારી ગુણવાન વહુ છું. એટલે મને જે મારા સાસુ કહેશે ને એ મારે કરવું જ પડશે. તમને ખબર છે, હું એમની બધી આજ્ઞાનું પાલન કરું છું, તો આ પછી મારે કરવું જ પડે ને. તને બુદ્ધિ નથી? સાચા ખોટાની ભાન નથી? શું સારું છે શું ખરાબ છે, શું આપણે કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ?
તમે તો એટલા વિચિત્ર માણસ છો ને, કોઈ હોય ને તો રાજી થાય કે મારી વહુ મારા મમ્મીનું કીધું બધું કરે છે, અને તમે છો કે હું મમ્મીને કીધું કરું છું તોય મારા ઉપર બગડો છો. અરે સારું કીધું હોય તો મને કાંઈ વાંધો નથી, તું એના કર્યું કરે. પણ મમ્મી તને ખોટું સમજાવતા હોય, ખોટું કહેતા હોય અને તું એ પણ કરવા તૈયાર થઈ જા તો એ ખોટું ના કહેવાય. બહુ સારું. એક તો હું ક્યારની લિસ્ટ બનાવું છું અને આવીને સીધા ચાલુ થઈ ગયા. હવે મને ભૂલી જવાશે કે પપ્પાએ શું શું આપ્યું તું. તમે જાઓ ને અહીંયાથી, મને મારું કામ કરવા દો. અરે કાંઈ નથી બનાવી આપણે લિસ્ટ. હું બનાવીશ. ઓકે? અરે મને કેમ એવું લાગે છે કે મમ્મીનો તો ખાલી બહાનો છે. સાચેમાં તો તારે જ કર્યાવર ગણવો છે તારો, જેથી કરીને આ બધી જ વાતો તું બહાર કર, એટલે બહારવાળા તારા વખાણ કરે કે જુઓ જુઓ આ સોનુના પપ્પાએ કેટલો કર્યાવર આપ્યો, અને એની જેઠાણી છે કે એને કંઈ કર્યાવર નથી આપ્યો. હા તો એમાં ખોટું શું છે? મારા પપ્પાએ આપ્યું છે અને બતાવવાનું છે ને. એવું થોડું છે કે હું ખોટું ખોટું બધાને કહું છું. તમે જાઓ અહીંયાથી. આખો દિવસ બસ લેક્ચર જ આપ્યા કરશે. અરે સોનુ તું સમજતી કેમ નથી યાર? હા મમ્મી છે ને એ જૂની પેઢીના છે, જૂના વિચારોવાળા છે. એ જે પણ કાંઈ કહે ને એ બધું કરવાનું ના હોય, ખાલી એની વાતમાં હા હા કરવાનું હોય. તું તો નવી પેઢીની છે ને, તું તો સમજ. તો તમારા માટે એટલી જ ગર્વની વાત હોવી જોઈએ કે હું નવી પેઢીની છું તોય તે તમારા મમ્મીની વાત માનું છું. આજકાલની કઈ છોકરી બધી સાસુની વાત માને? અરે પણ સાસુની બધી વાત કઈ માનવાની ના હોય. જે વાત આપણા માટે યોગ્ય હોય ને સારી હોય ને એ જ માનવાની હોય. પણ હવે તને નહીં સમજાય, કારણ કે તારે તો છે ને તારા વખાણ જ સાંભળવા છે. કરો જે કરવું હોય. તો પણ વખાણ તો કરતા જાઓ. જો તો કેવી નવી સાડી પહેરીને બેઠી છું. વખાણ તો ક્યારેય કરશે નહીં અને બસ લેક્ચર આપ્યા કરશે. મમ્મી, તમે મને લિસ્ટ બનાવવાનું કીધું હતું ને કે મારા પપ્પાએ મને કેટલો કર્યાવર આપ્યો છે. મેં લિસ્ટ બનાવી દીધું, જોઈ લો. સોનુ, હા તારા પપ્પાએ તો કેટલું દીધું છે. જો આ એક ફ્રીજ, ઈ પણ ડબલ ડોરનું મોટું, હો. ટીવી ઈ પણ 65 ઇંચનું. ઓહો હો હો. અને આ વોશિંગ મશીન એલા એ 9 કિલોની કેપેસિટી વાળું. ઘરઘંટી હારામાં હારી. અરે જો 20 તોલા સોનું. ઓ માય ગોડ. અને એ તો મને ખબર છે, હો 2 લાખ રોકડા બેંકમાં મૂક્યા છે ને, એની એફડી કરીને આપી છે, એ તો છે જ. અને એક 2 વ્હીલ જમાઈ માટે. અને આ શું લખ્યું છે? 3 એસી. ઓહો હો હો, 3 એસી. અને આ જો તારા બાપે આપી આ એક દેશી. શું મમ્મી, તમને તો ખબર છે ને મારા પપ્પા દિલના એટલા ઉદાર છે ને. આ તો છે ને મમ્મી, મારા પપ્પા પાસે ભગવાને દીધેલું બધું છે. એ ન હોત ને તો મારા પપ્પા ઉછીના ઉધારા કરીને વ્યાજે લઈને પણ મારું કર્યાવર કરત. તમને ખબર છે મમ્મી, મારા પપ્પાએ મને શું કીધું? શું કીધું? હમણાં જ એમનો ફોન હતો. એ કહે કે તારો હમણાં બર્થડે આવે છે ને તો કે તને હું 5 તોલાનો નેકલેસ આપીશ. ઓહો હો હો. એ મને એ ખબર છે કે જે દીકરીનો બાપ દીકરીને બર્થડેમાં આપે ને તો સાસુને કંઈક આપે તો ખરા જ તે. સારું, હું કહીશ મારા પપ્પાને કે તમારા માટે એકાદી સાડી કે એવું કંઈક લઈ આવે. અરે મારી સોનુને તો એના પપ્પા ચાંદીએ ને હીરાએ મઢીને આપે ને એવા છે. હવે તું મારી આમે જો, એ તારો બાપ તો છે ને તને ચાંદીનું નેકલેસ કરાવે એમ નથી. લ્યો, બાપનું નામ આવ્યું તો ઉઠીને વયા ગયા. મમ્મી, આ ભાભીને બહુ જેલસી મારાથી નહીં? એનાથી તો મારું સારું જોયું જ નથી જાતું. સાચી વાત છે. અને હું તો એમ કહું કે જેનાથી એના બાપનું ખોટું ન સંભળાતું હોય ને તો માણા લઈને ન આવે. પણ એને ખબર છે કે એનો બાપ કેવો છે, પણ એ તો આપણી સામે બોલી ન શકે ને એટલે. બાકી બધી ખબર છે. એ મોટો જમીનદાર છે, પણ એક કશું જમીન આપવાનું નથી. લોભી છે બા એ તો. હું તું તે એને લોભી ન કહેવાય ડોબી, એને કંજૂસ્યો કહેવાય, કંજૂસ્યો. હું મને હરખું બોલતાય નથી આવડતું. કંજૂસ્યો કહેવાય. કઈ વાંધો નહીં બા, કઈ વાંધો નહીં મમ્મી. પણ હમણાં મારે 5 તોલાનો નેકલેસ આવશે. મને તો એની જ ઉતાવળ છે કે કેવો લાગશે મને. હું છે ને મમ્મી તમારા માટે કંઈક લઈ લઈશ ને, ચૂંક મૂક અથવા તો સાડી કે એવું કંઈક લઈ નહીં, આવીશ.
તને ખબર છે ને હું રોજ રીલ બનાવું છું તો પછી આ બધું તો કાંઈ દેખાય નહીં. તાર પપ્પાને કહેજે કે મારા સાસુને છે ને એક મજાની મગ માળા બનાવી દ્યો ને, કા લક્ષ્મી માળા ઈ છે ને આમ દેખાય પહેરી હોય તો. એટલે ખોટી ને કે બગસરાની ને? બસ ને, તારી આવું માટે બગસરાની વાત કરે ને પોતે હીરે મઢાવાની વાત કરે છે. હોનાનું જ દેવાય ને. આ મારી બર્થડે આવે જ છે 2 મહિના પછી. હા, વિચારશું એના માટે હે ને. હજી તો 2 મહિનાની વાર છે મમ્મી. મારો બર્થડે તો હમણાં 5-7 દિવસ પછી જ છે એટલે. સારું, હવે હું જાઉં. હાઈ છે ને મોઢે મલાવા કરે એવી જ છે. લ્યો, એક હાહુને આટલું બધું પોતે લઈને આવે તો હાહુને એક સોનાની લક્ષ્મી માળા ન કરાવી દે તો પછી કે બગટલાની કરાવી દઉં ને. મારે તો હળી બેવ એવી છે. આ એક તો મારા પપ્પા મને કશું આપ્યું નહીં, એની માટે આ મારી સાસુ અને આ મારી દેરાણી મને કેટલું બધું સંભળાવે છે. આજ તો મારા પપ્પાને કહેવું જ પડશે. હીરાનો કોણ? હા મીરા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છે? તબિયત સારી? તબિયત તો સારી છે, પણ તમને ખબર છે આ તમે મને કરિયાવરમાં આટલું જ કરિયાવર આપ્યું છે તો મને આ લોકો કેટલું બધું બોલે છે. રોજ ઉઠીને મને મેણા ટોણા મારે છે કે તારા બાપાએ કશું આપ્યું નહીં, તું બાપના ઘરેથી કશું લાવી નહીં. પપ્પા, મારાથી આ બધું સહન નથી થતું. એ લોકો તમને ગમે તેવું બોલે છે. એમ વાત છે તો એક કામ કર, તને જો એટલું બધું એ કહેતા હોય ને અને જો તને ત્યાં દુઃખ હોય ને તો હું બધાને સીધા કરી દઉં હો. બધાને ઝેર ભેગો કરી દઉં. તું તારા બાપને જેવો તેવો નહીં સમજતી. હમણાં હું પોલીસ સ્ટેશને જાઉં અને જો કેસ ઠોકી દે ને તો બધે જેલ ભેગા થઈ જાય. પપ્પા, વાત પોલીસ સ્ટેશને જવાની નથી. આ તમે મને કશું આપ્યું નથી ને, વાત એની છે. અરે બેટા, હું આખા ગામમાં પ્રચાર કરું છું કે કરિયાવર લેવો એ ગુનો છે, દેવો એ ગુનો છે. અને પછી હું કરિયાવર આપું તો હું જ વાંકમાં ગણાવું ને. મારે પછી ભરી સભામાં મારે બોલવું હું ત્યાં મોટા મોટા લાંબા ભાષણ આપતો કે કરિયાવર વિશે કે બેનું દીકરીનું જો સલામત રાખ્યું હોય તો કરિયાવર આપવાનું બંધ કરો અને કરિયાવર લેવાનું બંધ કરો. એવા હું ભાષણ આપતો અને પછી હું તને કરિયાવર આપું તો હું જ વાતમાં ગણાવ ને. એટલે એવું તું રહેવા દે. બીજી કઈક વાત કર. પપ્પા, ગોપાલને તો કોઈ જ વાંધો નથી. ગોપાલ તો બહુ જ સારા છે. તમે પોલીસ સ્ટેશને જશો, પોલીસ કેસ કરશો તો એમાં અમારા બંને વચ્ચે પ્રોબ્લેમ થશે. તમે એ કેમ નથી સમજતા? જો ગોપાલ એવો સારો છે, ગોપાલ મને જમાય દીકરા જેવો છે. અને આમ જો ગોપાલ મને એવો જમા મળ્યો છે ને, હું તો એમ કહું છું આપણા આખા ગામમાં એવો જમાય કોઈ નહીં હોય. એવો સંસ્કારી છે, સમજણો છે, ડાયો છે, બધી રીતે સારો છે. અને એ ગોપાલની સંસ્કારિતા એવી છે ને એટલે જ હું ચૂપ છું અને હું કાંઈ બોલતો નથી. નકર હું ત્યાં તારી ઘરે આવ્યો હતો અને તારા સાસુ મારું ઉપમાન કરે અને હું સહન કરી લઉં એવો છું હું. અરે ના ના, હું જો જરીકે સહન ન કરી શકું ત્યાં હું તને એને વળતો જવાબ આપીએ કેમ હતું. પણ આ તો ગોપાલ કુમારના હિસાબે હું જરીક શરમમાં ન બોલ્યો. મેં તો કાંઈ વાંધો નહીં, આપણને જમાય તો સારો મળ્યો છે ને એટલે હું ન બોલ્યો. નકર હું જો કંઈક બોલું તો તારી અને ગોપાલની વચ્ચે પાછો ઝઘડો થાય અને એવું હું કરવા નહોતો ઈચ્છતો એટલે હું ન બોલ્યો. પણ પપ્પા, આવું ક્યાં સુધી ચાલશે? તો હવે તું શું કહેશો? હું મારે લાવવાનું એમ કે ને હું લેતો અવાજ. તમે મને કંઈક એવું આપો કે એ લોકોને એમ લાગે કે ના, એના પપ્પાએ એને કશું આપ્યું છે. મને લાગે છે કે તારી દેરાણી કંઈક લાવી લાગે છે તો જ આ વાત તું કરતી હો મને. એના પપ્પાએ છે ને એને 5 તોલાનો સેટ આપવાના છે. એવું છે? 5 તોલાનો સેટ આપવાના છે? હા, અને તમને ખબર છે આજે સવારે હું જ્યારે કપડાની ઘડી કરતી હતી ને ત્યારે મારી દેરાણી આખું લિસ્ટ લઈને આવી અને બધું કહેતી હતી. ડબલ ડોરનું ફ્રીજ, 3 એસી, ગાડી, ના જાણે કેટલું આપ્યું છે એના પપ્પાએ. અને એના તોલામાં તો તમે મને ઓછું જ આપ્યું છે ને પપ્પા. અરે બેટા, પણ એમ નહીં, આ તારી દેરાણીના મમ્મી પપ્પા કઈ નહીં એને સંસ્કાર આપતા હોય? એને નહીં કઈ ખબર પડતી હોય કે આપણે દીકરીને આવા સંસ્કાર ન અપાય? એ જે બોલે એમાં એના પપ્પા મમ્મી એને નહીં ખબર હોય કે આ દેરાણી તારી દેરાણી એની દીકરી આવી વાતું કરે છે ને આવી વાતું કરે અને ઘરમાં ઝઘડા થાય એવી એને નહીં ખબર પડતી હોય? હલો, તાર હાવું એને કાંઈ ન કહે પણ તારા દેરાણીના મમ્મી પપ્પાને તો સમજવું જોઈએ ને. એને કંઈક સંસ્કાર દેવાય તારી દેરાણીને. પપ્પા, મારે કશું જ નથી સાંભળવું. તમે મને સેટ લઈ આપો છો કે નથી લઈ આપતા એટલું કહો મને ખાલી. તારી દેરાણી 5 તોલાનો નેકલેસ લાવે છે એમ ને? એને પપ્પા એને 5 તોલાનો નેકલેસ આપે છે? હા. જો દીકરી, હું આનો સખત વિરોધી છું કરિયાવરનો.
છતાં પણ મારે મન ઉપર પાણો રાખીને હવે તારી જીદ મારે પૂરી કરવી જ પડશે. કારણ કે તું એટલું બધું કહેશો ને એટલે હું છે ને તારી માટે 10 તોલાનો હાર લઈને આવીશ. બસ હવે તો સંતોષ ને, હવે રાજી? હા પપ્પા, હું તમારી રાહ જોઈશ. તમે જલ્દી આવજો. વાંધો નહીં, બસ આજે જ આવું લે હારે. હા હા 10 તોલાનો હાર લઈને આવું પછી તું તારે હા હું અને તારી દેરાણી મોઢા ઉપર મારજે. હા પપ્પા ભલે. જો હું ખાલી વાત કરું છું, તું કંઈક એવું કરતી રહી એમ. આપણે કાંઈ ઝઘડા નથી કરવા, ભલે ગમે બોલે. ઘરમાં કોઈ દિવસ ક્યારેય ઝઘડો નહીં કરવાનો. અને આમ જો ઝઘડો કરે ને એ ઘરની કોઈ દિવસ બરકત ન થાય, એ કોઈ દિવસ એ ઘર આગળ આવે જ નહીં. જો સુખ શાંતિથી રહેવું હોય ને તો ઘરમાં જો અડધો રોટલો મળ્યો હોય ને તો અડધામાંથી અડધો ખાઈ લેવાનો, બાકી ઝઘડો ક્યારેય નહીં કરવાનો. હા ભલે પપ્પા, નહીં કરું. હાર વાર હું આ જાઉં. હા હવે રાજી ને? હા પપ્પા, બહુ જ રાજી. મારી દીકરી રાજી એટલે હું રાજી. એ હા પપ્પા, મૂકું. હાસ, આજે પપ્પા 10 તોલાનો સેટ લઈને આવશે. જો હવે હું એ લોકોને બતાવું છું કે મારા પપ્પા બી કઈ જેવા તેવા નથી. મારા પપ્પાને બી એમની દીકરીની લાગણી છે. મારું દીકરીનું મન રાજી રાખવા માટે આ હાર લાવવો પડશે. કે મારો તો દરેકે વિચાર નતો, પણ આ માણસ સમજતા નથી. એને મેં ચોખ્ખું કીધું કે હું મીરા પછી બધું 500 વીઘા મારી દીકરીનું જ છે ને, તો એટલી બધી હુંકામાં લોકો ઉતાવળ કરતા હશે અને જીવના અધૂરિયા છે. કાંઈ વાંધો નહીં, જમાય તો સારો છે ને, એ દીકરીને સુખી રાખે છે એટલે ઘણું. ગોપાલ, હા? આજે મારા પપ્પા આવવાના છે. કેમ? મેં એમની પાસે સોનાનો સેટ મંગાવ્યો છે 10 તોલાનો. કેવી વાત કરે છે તું? તેમની પાસે માંગણી કરી? પણ કોના કહેવાથી? મેં કોઈના કહેવાથી નથી કરી, પણ આજે સવારે સોનુ અને મમ્મી છે ને 2 જણા વાતો કરતા હતા. એ છે ને એના લિસ્ટ લઈને આવી હતી કે કરિયાવરમાં એ કેટલું લાવી છે. અને બા પણ પછી ગમે તેવું મારા પપ્પાને બોલતા હતા, તો મારાથી સહન ના થયું. એટલે મેં પપ્પાને ફોન કરી દીધો કે પપ્પા તમે આજને આજ જ આવો અને મારા માટે સોનાનો સેટ લઈને આવો. કેવી ગાંડા જેવી વાત કરી તે. તારે શું જરૂર હતી એમની પાસે કંઈ માગવાની? અને તું જ કહેતી હતી ને કે સોનુ કે મમ્મી એ લોકો ગમે તે કહે ગમે તે કરે, પણ તું કંઈ નહીં બોલે. અને આ શું કર્યું તે? એ લોકોના કહેવાથી, એ લોકોના સાંભળવાથી તે તારા પપ્પા પાસે સોનાનો હાર માગ્યો? જો ગોપાલ, વાત મારા સુધી હતી ને ત્યાં સુધી મેં બધું સહન કર્યું, બધું સાંભળ્યું. એક કાનેથી સાંભળતી, બીજા કાનેથી કાઢી નાખતી. પણ વાત જ્યારે મારા પપ્પાની આવી ને ત્યારે મારાથી ના સંભળાયું. હું કઈ રીતે સાંભળી શકું? એ લોકો મારા પપ્પાને ચીંગુસ, મક્ખી ચૂસ ગમે તેવું બોલે છે. મારા પપ્પા એવા નથી. એ તને ખબર જ છે ને કે તારા પપ્પા એવા નથી, તો એ લોકોને બોલવા દે ને. કેટલા દિવસ બોલશે? પછી ચૂપ થઈ જ જવાના છે ને. અરે ચડાવે છે તને, અને તું છે કે એમની વાતોમાં આવી જાય છે. ગોપાલ, સાંભળવાની કઈ હદ હોય? હવે તો આ લોકોએ હદ વટાવી નાખી છે. એવું બોલે છે ને કે બાના શબ્દો તો છે ને મને આમ તીરની જેમ વાગે છે. એટલે મેં મારા પપ્પાને બોલાવી લીધા આજે. બસ ત્યારે તારા પપ્પા સામે મને પણ નીચે દેખાડી દીધો એમ ને? ના ગોપાલ, એવું કંઈ જ નથી. એવું જ છે ને. આ તે કહ્યું એટલે તારા પપ્પાને તો એમ જ થયું હશે ને કે જમાઈ પહેલાં તો બહુ સારા હતા અને હવે એ પણ આ વાતમાં આવી ગયા, અને એમને પણ કહ્યું હશે તો જ તે આ સોનાની માંગણી કરી હોય ને. હા, કેટલાય વિચારો કર્યા હશે, એટલે મને પણ ખરાબ બતાવી દીધો ખરા. ના ગોપાલ, અને પપ્પા ક્યાં તમને નથી ઓળખતા? એમને તો ખબર છે કે મારો જમાઈ બહુ જ સારો છે. મેં એમને પણ કહ્યું કે ગોપાલ મને આ વિશે કશું જ નથી બોલતા. ગોપાલ તો એટલા સારા છે ને કે મને બહુ જ સારી રીતે સમજે છે. પણ આ બધી વસ્તુ છે ને મમ્મી અને સોનુ કરે છે. અને એમને ખબર છે ગોપાલ કે તમે ખરેખર એવા નથી. અરે એ તો બહુ માને છે, ખબર છે તમને? હા, બહુ માને છે, અને એનું માન જે હતું ને એ મારે આમનામ જાળવવું હતું, પણ હવે નહીં જળવાય. કારણ કે એમને એમ તો થશે જ ને કે ગોપાલ કુમારનું ઘરમાં આટલું પણ નહીં ચાલતું હોય કે મારી દીકરીએ આવી માંગણી કરવી પડી. ગોપાલ, એની ચિંતા તમે રહેવા દો. પપ્પાને ખબર છે કે આમાં ગોપાલનો કોઈ વાંક નથી. અને મારા પપ્પા જે સેટ લઈને આવવાના છે ને એ વાતની તો તમને ખબર જ નથી, એવું પપ્પાને બી ખબર છે. તે આ સારું નથી કર્યું. પણ
ગોપાલ મારી વાત તો સાંભળો. ભલે ગોપાલને અત્યારે ખોટું લાગતું, પણ મારી સાસુને અને સોનુને ખબર તો પડે ને કે મારા પપ્પા સાવ જાય એવા નથી. મારા પપ્પા પણ મને કંઈક આપે એમ છે. તે પછી કાંઈ બોલતી હતી કે નહોતી બોલતી કાંઈ? ના રે ના, મને શું બોલે, અને કંઈક એક્શનનું રિએક્શન આપે ને તો સારી વાત છે. પણ હવે છે ને એના બાપને કહે કદાચ આ લોકો મને ઘરમાં બધું બહુ સંભળાવે છે, હવે તો કાંઈક દ્યો. સારું ને બોલે તો આપણને કંઈક તો મળશે. આમ નામ લુખે લુખા ઘરમાં આવી ગયા છે તો. એ બા, આજે છે ને મારા પપ્પા આવવાના છે. લ્યો હરક પદુડા, પપ્પા આવવાના છે. હજી હમણાં તો આવીને ગયા, હવે પાછી તને ઉદાસ જોવી છે કે આવી કઈ હસ્તી જોવી છે? તમે તો ભાભી એવી રીતે ન્યૂઝ આપ્યા કે જાણે બ્રેકિંગ ન્યૂઝ. હા, આ બ્રેકિંગ ન્યૂઝ જ છે તમારા માટે. એ મારા પપ્પા આવશે ને એટલે તમને ખબર પડી જશે કે શું લઈને આવવાના છે. હા, ગઈ વખતે પેંડા લાવ્યા, આ વખતે રબડી લાવશે. બીજું તો શું ખબર પડી જશે. એ રબડી મોંઘી હોય, રબડી થોડા લાવે. આ ઓલા દાણા ચણા વાળા એના ત્યાં ભાઈ છે ને, ઓલા મગનભાઈ, ત્યાં દાણા ચણા લઈ આવે પાછા 500 ગ્રામ. કા બટા? એ તમે જોઈ લેજો ને આવશે ત્યારે કે દાણા ચણા લાવે છે કે પેડા લાવે છે. પેંડામાં તો હકરિયાનો અવાજ નહોતો, એકલી ખાંડ હતી, એમાં કાંઈ નહોતું. વાસી હોય ને એવું લાગતું હતું બા મને તો. મેં તો એક જ ખાધું, વળીને કાંઈ ગડબડ થઈને ઉલટી ઝાડા થઈ ગયા તો. હા, આને તો એટલું જ જોતું હોય કે તમે ઉલટી થઈ જાય, તમે બીમાર પડો તો એટલા દિવસ કઈ બોલો તો નહીં. પણ આ કોકિલા છે, કોકિલા એ કાંઈ મૂંગી રે એવી નથી હો. લ્યો હરક પદુડા કેવા આવ્યા તે મારા પપ્પા આવે છે, જાણ નવી નવાઈ ના આવતા હોય ને એમ. દર અઠવાડિયે એક આંટો તો હોય જ છે એનો દીકરીને મોઢું જોવા. કોણ જાણે આ 23 વર્ષની થઈ ત્યાં સુધી મોઢું જ નહીં પાડ્યું હોય. આ તારા બાપા તો કોઈ દી નથી આવતા અને એના બાપા દર અઠવાડિયે એક આંટો મારે છે. પણ મમ્મી હવે શેના માટે આવતા હશે? હશે, હવે મેં તને કીધું નહીં, દાણા ચણા દેવા આવતા હશે, બીજું તો હું હોય. એને ત્યાં મગનભાઈ ને રામજીભાઈ ને કાનજીભાઈ ને બધા આવું જ વેચતા હોય, આવે આપવા. જોઈ તો ખરા કે એ હું લાવે છે. એને એમ કે હું આવું બધું લઈ જાઉં ને એટલે એની હાવ ખુશ થાય, પણ એને ખબર નથી કે એની હાવ છે ને, એની હાવને તો હીરા મોતી પૈસા ટકા એવું બધું સારું લાગે. આવા દાણા ચણા ને પેંડામાં લેવાનું શું હોય? મમ્મી તમે એવા સપના જોવાનું ભૂલી જાઓ, કેમ કે એના પપ્પા આવું ક્યારે આપવાના જ નથી. ખબર જ છે. સારું ચલો બેસો, હું જમવાનું લઈને આવું છું. હા, એ ભલે ને ખુશ થાય. ઓળખું છું એના બાપાને, સારી રીતે ઓળખું છું. શું વાત છે? આટલી બધી ખુશ કેમ છે તું? આજે છે ને મારા પપ્પા આવવાના છે. તારા પપ્પા આવવાના છે? પણ કેમ? હમણાં તો આવ્યા હતા, ફરી પાછા અચાનક કઈ કામ છે? કેમ ના આવે? એકવાર આવ્યા તો પછી ફરી ના આવે? એમના દીકરીનું ઘર છે તો આવે તો ખરા ને. અરે મીરા, હું એમ નથી કહેતો કે ન આવે, આવી જ શકે, શું કામ ના આવી શકે, પણ હજી તને મળીને ગયા છે ને ફરી પાછા આવે છે એટલે પૂછ્યું કે. પપ્પાને મળવાનું મન થયું મને એટલે આવવાના છે. અને તમને ખબર છે, મારા પપ્પા મને મળવા આવે ને તો મને તો બહુ જ ગમે. અને પહેલાં પણ અમે 2 જણા એકલા રહેતા હતા ને, અમે એકબીજાને બહુ સાચવતા હતા. એકબીજા વગર અમને ગમતું પણ નહોતું. લગ્ન થયા અને હું અહીં આવી ગઈ, મારા પપ્પા એકલા પડી ગયા. એટલે ક્યારેક ક્યારેક આવી રીતે મને મળવા આવે છે એટલે મને બહુ જ ગમે છે. હા, સારું કહેવાય કે ફરી પાછા એ સમય કાઢીને તને મળવા માટે આવે છે. એ તો રોજ મળવા આવે ને તો પણ મને બહુ જ ગમશે. પણ એમને પણ કામ હોય ને, હા રોજે થોડા મળવા આવી શકે ને. આમ પણ તમારા ગામડે જમીન છે, એ બધું કોણ સંભાળે? એટલે જ તો રોજ નથી બોલાવતી. એટલે તો ક્યારેક ક્યારેક જ્યારે એમને મન થાય ત્યારે આવી જાય છે. હા, કેમ હજી હમણાં તો તારા બાપા આવ્યા હતા તો પાછા કાં આજે આવવાના છે? મમ્મી, અરે
આ એની દીકરીનું ઘર છે અને એ ફરી પાછા આંટો મારવા આવે તો એમાં શું થઈ ગયું? હા તે ભલે ને આવે, એમાં મારે હું? અને આ તો હવે દીકરીના ઘરે રોજ ઉઠીને બાપ આવે એ કઈ સારું લાગે? એટલે હું કહું. એટલે મીરા ભાભી કઈ ખાસ બીજી વાત છે કે પછી અમથા આંટો મારવા જ આવે છે? અરે ના, એ આવશે ને એટલે તમને ખબર જ પડી જશે કે એ શું કામ આવ્યા છે. લે, એમાં બીજી શું વાત હોય? દર વખતે આવે છે એમ મોઢું બતાવીને વયા જાય, બીજું શું કામ હોય એને? રોટલા તોડવા આવી જતા હોય જ્યારે હોય ત્યારે. અરે આ તમે શું બોલો છો? મીરાના પપ્પા એ તમારા બાપ સમાન જ કહેવાય અને એ અહીંયા કઈ રોટલા તોડવા નથી આવતા. મીરાને મળવા માટે આવે છે. તો તમે આવું ન બોલો ને તો જ સારું છે. મમ્મી તમે જ સમજાવો ને કઈ. ગોપાલ, રહેવા દો ને, તમે શું કામ બોલો છો? પપ્પા આટો મારવાય નથી આવતા અને મને મળવાય નથી આવતા. એ તો છે ને એમના કંઈ બીજા જ કામથી આવે છે. એ આવશે ને એટલે બધાને ખબર પડી જશે. બીજા કામથી આવે છે એટલે? બીજું તો એવું શું કામ છે? બા, એ આવશે ને એટલે તમને આપમેળે જ ખબર પડી જશે કે એ શું કામ આવ્યા છે. બા, આ તો જો હરખાય એમથી એમતા. આટલી એમથી વાતમાં શું હરખાવાનું? પપ્પા આવે એમાં કોઈ આટલું હરખાય? પણ બા, આ એના પપ્પા શું કામ આવતા હશે પાછા? કોણ જાણે કેમ આવતા હશે. અને જો તો ખરી કેવી હરખાઈને ગઈ. અને આમ તો એનું ડાચું ચડેલું ને ચડેલું હોય, પણ આજ બાપા આવવાના છે ને એટલે તો હોળ કળાની થઈ ગઈ છે. કોણ જાણે હું દાળમાં કાળું હશે. એ નક્કી કઈ એવી વાત હશે. હો, જે હશે એ ખબર પડી જશે. તમે તમારું કામ કરો, જાઓ. હાય, કોઈને કાંઈ કીધું થતું નથી. આનો બાપુ ક્યાં પાછો આવતો હશે? હજી હમણાં તો આવીને ગયો, અઠવાડિયું નથી થયું. ઓલા કોણ કરશનભાઈના પેંડા લઈને આવ્યા હતા. ભલે ને પાછા આવે તો કઈ વાંધો છે તમને? મને કાંઈ વાંધો નથી. આ વખતે મગનભાઈના દાણા ચણા લાવશે. તમારી વાત સાચી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પાછા હું આયલા આવ્યા? આજે તો હું મારી દીકરી માટે ગિફ્ટ લાવ્યો છું. ઓલા મગનભાઈના દાણા ચણા લાવ્યા હશો કા? કરશનભાઈના પેંડાની જેમ. એ તો વેવાણ તમે જોવો ને એટલે ખબર પડશે મગનભાઈના દાણા ચણા છે કે પેંડા છે કે કાજુ કતરી છે કે જલેબી છે. ને ઓલા મગનભાઈ ઓલા કોણ કરશનભાઈના પેંડા હાવ વાસી હતા. જરાક ચાખીને જ લવાય. એ તો છે ને વેવાણ આપણા મોઢામાં કડવાહાટ હોય ને એટલે ગમે એવું તમે ખાઓ એ કડવું જ લાગે. બસ આ જો ગામડી આવા જ હોય. ચાખીને લાવે ને પછી આપણા મોઢાની કડવાહટની વાત કરે. લે, બા ચાખીને નહીં, એમના ઘરે પડ્યા હશે અને વધતા હશે. કોઈ ખાતું નહીં હોય ઘરમાં તો અહીંયા આપી ગયા હશે. ઘરે છે જ કોણ ખાવા વાળું? હા તો હું આવ્યા છો, બોલો. બેટા તારે છે ને આવું ન બોલાય. આ આપણા સંસ્કાર નથી. જો મારે મીરા મોટી દીકરી છે એમ તું નાની દીકરી છો, તને મારે શિખામણ દેવી મારી ફરજ છે એટલે હું કહું છું તારે આવું ન બોલે બેટા. આભાર હો શિખામણ આપવા માટે, પણ મારે મમ્મી ને પપ્પા બેય જીવે છે. વાંધો નહીં, એ તો મને ખબર છે, હું એને ઘણીવાર મળું છું, પણ હવે જેવા જેણે સંસ્કાર આપ્યા એવા હોય. હાલે બેટા. આની શું જરૂર હતી? અરે વાર તહેવારે દીકરીને આપવું પડે. પણ તમે જ્યારે પેંડા લાવ્યા ત્યારે તો એમ કીધું હતું ને કે બધાય વેચીને ખાજો. આજે કાનો બોલ્યા? પણ બધાય પહેરજો ને. જો જો સોનુ, તારા પપ્પા તને 5 તોલાનો સેટ આપવાના હતા ને, આજે મારા પપ્પાએ મને 10 તોલાનો સેટ આપ્યો. મમ્મી આ શું આટલો મોંઘો સેટ? એ હાવ નવી ડિઝાઇનનો છે આ તો. મમ્મી મને તો લાગે છે કે આ સોનાનો નહીં હોય. એ તો ખાલી એમ જ લાગતું હશે સોના જેવું. અત્યારે નથી આવતું એવું લાગે સોના જેવું. પણ અહીંયા એનો લોગો છે, દેખાશે. સોનાનો જ છે. મારા પપ્પા પણ કઈ જાય એવા થોડી છે. બસ મારે તો મારી દીકરી ખુશ હોય ને એમાં જ મારી ખુશી છે. હા હો, 916નો સિક્કો માર્યો છે. અને જો આ સોનાથી જો મારી દીકરીના ચહેરા ઉપર ખુશી આવતી હોય ને તો હું આવો 10 તોલાનો નહીં, આવા 10 કિલોનો હાર આપવા તૈયાર છું. ના, હવે તમને કોઈ પણ માંગણી કરે ને તમારી દીકરી તો નહીં આપતા. ના પાડી દેજો. અરે ના ના, એણે માગ્યો ને મેં થોડો આપ્યો છે.
અને અમે મારે કીધું ન આપવો જ તો અને એણે માગ્યો એમાં શું ફરક પડે? અને એ માગે તો એનો હક છે, અને એ માગે અને હું આપું એ મારી ફરજ છે, એમાં કાંઈ નવું નથી વેવાણ. પણ હે વેવાઈ, આ દીકરી ફોન કરીને માગે અને પછી આપીએ એના કરતાં માગ્યા પહેલાં આપે તો એ વધારે સારું ન કહેવાય? એ જ તો મારા પપ્પા પાસે મારે ક્યારે માંગવું નથી પડ્યું. મારા પપ્પાએ સામેથી ફોન કરીને હંમેશા કીધેલું છે કે હું તને સેટ આપીશ, તને બ્રેસલેટ આપીશ, ફ્રીજ આપીશ, એસી આપીશ. માંગીને પછી લે ને એને તો ભિખારી કહેવાય. વેવાણ, તમે માગો અને હું આપું, હું એટલો બધો પણ નીચ નથી. અરે હું તો તમે માગો નહીં ને એ પહેલાં હું મારી 500 વીઘા જમીન આપી દેવાનો છું, એ મારા ગુજરી ગયા પછી. એટલે તમે મને એવો નહીં સમજતા કે મેં આ એણે માગ્યું છે ને મેં આપ્યું છે. અરે ના ના વેવાઈ, બેસો તમે શાંતિથી. જાને પપ્પા માટે પાણી બાણી તો લઈ આવ. નહીં, હવે મારે જવું છે, મારે ઉતાવળ છે. અરે ના વેવાય, હવે આવ્યા છે તો જમીને જ જવાય ને. નહીં નહીં, મારે કામ છે અને મારે આ ખાલી દેવા જ આવ્યો હતો. આદિ તું કાંઈક તો બોલ. ચાલો હું જાઉં છું. કઈ નથી કેવું આજે. આજે તમે તારે જાઓ, તમે જય શ્રી કૃષ્ણ. આ તમે વસ્તુ આપી છે એટલે તમને આ ઘરમાં જમાડશે પણ. નહીં નહીં, અમારે મેં તમને અગાઉ કીધું ને એટલે પછી તમને ખબર જ છે હું દીકરીના ઘરનું પણાઈ નથી પીધો. હા વાલા. શરમ નથી આવતી તમને? શેની? તમે આ ઘરના વડીલ છો અને તમે જ આવી માંગણીઓ કર્યા કરશો અને આવું માગ્યા કરશો, એ સારું લાગે? આદિ મને એક વાતનો જવાબ આપ. આ એના પપ્પાએ એને 10 તોલાનું આપ્યું, આના પપ્પાએ આટલું બધું દીધું ને પાછું 5 તોલાનું કાંઈક દીધું, એમાંથી હું કાંઈ પહેરવાની છું? આ હું જે પણ કાંઈ કહેતી ને કરતી હોઉં ને આ તમારા ભવિષ્ય માટે. કાલ સવારે તમારા બાળકો આવે તો બધું ભેગું થઈ જાય કે ન થઈ જાય? ભેગું નથી કરવું, એના નસીબમાં લખ્યું હશે ને એટલું જ ભેગું થશે. તમે અત્યારથી ભેગું કરશો ને એ કંઈ હારવાર નહીં આવે. અને મને તો એ નથી સમજાતું કે તમને આટલી બધી ભૂખ કેમ છે? જ્યારે જુઓ ત્યારે કરિયરમાં આ નથી લાવ્યા, આ નથી આપ્યું. અને તમને તમારા પપ્પા બહુ આપે છે, એમને પણ સમજ નથી પડતી લાગતી કે દીકરી પાછળ એટલું બધું લૂંટાવે છે. શું કામ? શું કામ ના લૂંટાવાય? હું એમની એક દીકરી છું. શું કરશે? પૈસાને લઈ જશે સાથે? એના કરતાં તો સારું છે ને કે મારા સાસુને અને મારા વરને ગમે એવી વસ્તુઓ મને આપે. ના, એ સારું નથી. એ તો તમને ચડાવે છે. અને જ્યારે તમારા પપ્પા તમને આપવાનું બંધ કરી દેશે અને આ ઘરમાંથી તમને જ્યારે મળશે નહીં ને ત્યારે આ ઘરમાં તકલીફ ઊભી થશે. એના કરતાં એ સારું છે કે તમારા પપ્પા તમારા લાડ પૂરા ન કરે ને તો સારું. પણ એવું બનશે જ નહીં ભાઈ કે મારા પપ્પા મને આપવાનું બંધ કરે. મારા પપ્પા હું જીવું છું ને એ જીવે છે ને ત્યાં સુધી આપતા જ રહેશે. આ વાત ફાઇનલ છે, એટલે મને કોઈ તકલીફ પડવાની જ નથી. બસ હવે બહુ થયું, બહુ ધડ કરો છો બધા. મીરા, મારી એક વાત સાંભળી લે. આજે તે ભલે મગાવ્યું પણ આજ પછી ક્યારે તારા પપ્પા પાસે કોઈ પણ વસ્તુ મગાવતી નહીં. અને જો મગાવી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, એટલું યાદ રાખજે. આ લોકો ભલે તને ગમે તેટલા ચડાવે પણ તું ચડતી નહીં. લ્યો મમ્મી, તમને બહુ શોખ છે કરિયાવરનો, પણ તમારા મોટા દીકરાને તો 1 રૂપિયો જોતો નથી. બહુ મોટો સ્વમાની માણસ છે. અને તમારા ઘરમાં ભાભી શું કરે, ભાઈ શું કરે મારે નથી જોવાનું. એ તો મને સલાહ આપે છે કે મારે મારા પપ્પા પાસે નહીં માંગવાનું. જો મમ્મી એમને ચોખ્ખું કહી દેજો કે મારા જીવનમાં એમને ઇન્ટરફેર નહીં કરવાનું. હું ચાહે મારા પપ્પા પાસે સોનું માંગુ, ગાડી માંગુ, બંગલો માંગુ, એમને શું લેવા દેવા? હે ભગવાન, લ્યો આ તો એવી વાત થઈ કે આમાંથી મારે કાંઈ તસું ભારે લેવું નહીં અને પાછા મારા પર જ બધા ઓળિયો ઘોળિયો કરે. લે, મેં જે પણ કાંઈ વેવાઈને કીધું એની જીભ નથી હાલતી તો મેં કીધું ને. લ્યો હવે કહીને ગયા ને કે 500 વીઘા જમીન દે, એ કોણે વાપરવાની છે? એ લોકોએ જ વાપરવાની છે ને. પણ મારું સાંભળે કોણ ને મારું માને કોણ? હવે તું અહીં બેઠી છે, જા તારું કામ કર ને આને જોઈને રાજી થયા કર. દેખાદેખી કરીને બાપાએ મગાવી લીધું, બદનામ હું થઈ. સોનું, આ મીરાના બાપ પાસેથી બધો માલ કઢાવવાનો હારામાં હારો રસ્તો છે નહીં? કયો રસ્તો? આ જો
તું જેમ કહે ને કે હું મારા બાપ પાસેથી આજે આ માગવાની છું ને આ લાવવાના છે એટલે તરત એ એના બાપુ પાસે ફોન કરાવીને એ વસ્તુ મગાવી જ લે. અને પાછું તારા પપ્પા આપે એના કરતાં તો એ ડબલ આપે. વાત તમારી સાચી. તો પછી બા આપણે એક પ્લાન કરવો જોઈએ, એવું નથી લાગતું? બોલ ને કેવો છે? જો આપણે છે ને આજે ભાભીને એવું કહેશું કે હું કાર મંગાવવાની છું, એટલે જો હું એક કાર મંગાવીશ તો એ 2 કાર મંગાવશે. હા ને? તો પછી આપણે આવું જ કરીએ. હવે આવો પ્લાન કરીને ભાભીના પપ્પા પાસે ધીમે 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 બધી જ વસ્તુ કઢાવીએ. બરાબર આમેય છે. તમે જેમ કહો છો એ મુજબ કરિયાવરમાં તો એમણે કંઈ આપ્યું નથી, તો પછી હવે કરિયાવર વ્યાજ સહિત આપણે લેશું. હા, એકદમ સાચી વાત છે. અને ઈ એની હાજરી હોય ને ત્યારે જ આ બધું બોલવાનું, એટલે ઈ તરત એના પપ્પા પાસે માગી લે. એ તો મને લાગતું જ હતું કે એને મારાથી બળતરા બહુ. વાહ સાસુઓ વાહ, બહુ સારી રાજ રમત રમો છો. હા, ભાભી જોડે આવું શું કામ કરે છે તું સોનું? મેં શું કર્યું? તમને ભાભી ઉપર મારાથી વધારે તો ભાભી પર પ્રેમ છે. શું છે આટલું ભાભી ભાભી કરો છો? હા, તમે મને છે ને પ્રેમ નથી, એમની પ્રત્યે આદર છે ને એમનું બળે છે, એટલા માટે કહું છું. અને તું છે ને એનું ખોટું કરી રહી છે. ઓ, મેં એનું શું ખોટું કર્યું? મેં કઈ એના 2-5 લાખ રૂપિયા લઈને દબાવી તો દીધા નથી કે ન તો મેં એની સાથે કઈ બીજું કર્યું છે. ખોટું શું થઈ ગયું એમાં? પણ શું કામ તું એને હેરાન કરે છે? શું કામ એના પપ્પા પાસેથી બધી વસ્તુ મંગાવે છે? જો દેવ, હું તો એમને કહેતી નથી કે તમે તમારા પપ્પા પાસેથી કંઈ મંગાવો. હું મારા પપ્પા પાસેથી મંગાવું અને એમાં એમને તકલીફ થાય જેના લીધે એના પપ્પા પાસેથી મંગાવે છે, તો એમાં મારો શું વાત છે? પણ તારે દેખાડો કરવાની શું જરૂર છે? શું કામ બધા સામે વાતો કરવાની જરૂર છે કે મારા પપ્પા મને આ આપે છે, મારા પપ્પા મને ઓલું આપે છે? જે આપે છે એ જ તો હું બતાવું છું. હું કંઈ વધારાનું તો કહેતી નથી. અને તમને પણ ખબર છે કે મારા પપ્પા મને આપવા બાબતે પાછી પેની કરતા જ નથી, તો શું મારે બતાવવું નહીં કોઈને? આપે ને તો આપણા સુધી સીમિત રખાય. ગામમાં ઠંડેરો પીટવા ન જોવાય કે મારો બાપ આવો છે ને મને આ બધું આપે છે. બધાના બાપ પોતપોતાની દીકરીને પોતપોતાની રીતે આપતા જ હોય છે. પીટાય એમાં ખોટું શું છે? આપે છે તો કહું છું ને. એ નથી આપતા એમના પપ્પા તો નથી કહી શકતા, અને એ વાતથી એને તકલીફ થાય છે તો એના પપ્પા પાસેથી મંગાવે છે. તમને શું તકલીફ થાય છે આટલી? પણ દેવ, એમાં એ શું ખોટું કરે છે? આમે તને ખબર જ છે ને કે મીરાનો બાપ કેટલો લોભ્યો અને કંજૂસ્યો છે. એ આમ તો કંઈ એની દીકરીને દેવાનો નથી. એ આવું બધું કંઈક કરીએ ને તો જ એના ખિસ્સામાંથી બધું નીકળે છે. પણ મમ્મી, તમારામાં તો બુદ્ધિ હોવી જોઈએ ને. આ તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે. આ સોનું તો ઠીક કે હજી તમારા કરતા નાની છે, પણ તમે તો ઉંમરમાં મોટા છો ને. હા, તમે આની રાજરમતમાં હારવાર સામેલ થઈ ગયા છો. બસ દેવ, હું આ બધું જે પણ કાંઈ કરું છું એ મારા માટે કરું છું. એ કારમાં મારે ફરવાનું છે, એના 10 તોલાનો સેટ મારે પહેરવાનો છે. નહીં ને મારે તમારા લોકોની એક પણ વસ્તુ જોઈતી નથી. પણ એનો બાપ આવો કંજૂસ્યો છે ને એટલે મારે કરવું પડે જ. અને જે પણ કંઈ આપશે ને એ તમને જ કામ લાગવાનું છે, જોજે તું. પણ નથી જોતું એવું મારે. અને આપણા ઘરમાં શું કમી છે? કઈ વાતની ખોટ છે આપણા ઘરમાં કે ગામના પાસેથી મંગાવીને લાવો છો? બસ હવે ધીમે બોલ ને, આજુબાજુ વાળા બધાય સાંભળે. આજે તમે કામ એવા કરો છો એટલે બોલવું પડે છે, નકર મને કઈ બોલવાનો શોખ નથી થતો અહીંયા. હા તો ફાડ, ગળું હજી ફાડતું. જોયું બા, છે તમારા દીકરા પણ જરાય તમારી બાજુ નથી અને ભાભી બાજુ છે. બસ હવે બોલવાનું બંધ કર. અને જો મારી વાત કાન ખોલીને સાંભળી લો તમે બંને સીધી રીતે સમજો ને તો સારી વાત છે, નકર મારે કંઈક કરવું પડશે. લ્યો, બોલીને વયો ગયો ગળું ફાડીને. એને બોલવા દે ને. હાલ આપણે આપણા પ્લાન મુજબ નાટક શરૂ કરી દઈએ. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. સોનુને નાટક કરવામાં કોઈ પહોંચ્યું નથી, ન તો પહોંચવાનું છે. તમને ખબર છે મમ્મી, હું જ્યારે સ્કૂલમાં હતી ને અને કોલેજમાં આવીને ત્યાં સુધી દરેક નાટકમાં હું મારું પાત્ર ભજવતી જ, અને દરેક વખતે હું જ પહેલો નંબર આવતી. તો પછી આ તો આપણું ઘરનું નાટક છે, એટલે આમાં તો હું જ પહેલો નંબર આવીશ. સરસ, ચાલ જઈએ. મમ્મી, હા, હું શું કહેતી હતી તમને કે મારા પપ્પા છે ને એ મને કાર આપવાના છે. કાર. તમને ખબર છે મારા પપ્પાનો હમણાં જ મને એવો ફોન આવ્યો હતો કે એ તમારા દીકરાને કાર લઈને આપશે. સારું સારું,
ભલે ને આપે. તું સિટીમાં રહી છે અને તારા પપ્પાએ સિટીના છે એટલે એને ખબર જ છે કે કાર આપીએ ને તો આપણી વેલ્યુ વધે. પણ આના બાપા તો ગામડાના છે ને એટલે બળદ ગાડું દે, બીજું શું દે? હા ને બિચારા ભાભી, એમના પપ્પા પાસે તો એટલી જ સગવડ હશે. બળદ ગાડું દેવા માટે એમને તો વ્યાજે લેવા પડશે ને, કેમ કે 500 વીઘા જમીન વેચીને કાંઈ બળદ ગાડું તો લેવાય નહીં. એ વાત એ સાચી, પણ હવે તારા પપ્પા કાર આપે તો એને કાંઈક તો દેવું જ પડે ને. એટલે સોનું, મારા પપ્પા ભલે ગામડાના હોય, હું માંગીશ ને તો એ મને કાર નહીં, એ મને મર્સિડીઝ કાર આપશે. ખબર પડી? હું વાત કરીશ મીરા, તારા પપ્પા તને મર્સિડીઝ કાર લઈ દેવાના છે? પણ ભાભી, મારા પપ્પા તો મને આજે જ એટલે કે હમણાં જ લઈ આપવાના છે કાર. પણ તમારા પપ્પા થોડા તમને કાર લઈ આવી આપી શકે. હું કહીશ ને તો મારા પપ્પા પણ મને આજે ને હમણાં જ લઈ આપશે. શું વાત છે! પછી આપણા ઘરના આંગણે બબ્બે કાર ઊભી રહેશે નહીં? હા, અને બા એક તો મર્સિડીઝ કાર આવીને ઊભી રહેશે. શું વાત છે! મતલબ તમારું ઘર તો બા એકદમ પૈસાવાળા લોકોનું ઘર હોય ને એવું બની જશે. હવે પણ ઈ જવા દે ને. પણ એના પપ્પા જો મર્સિડીઝ કાર દે ને તો તારા પપ્પાની વેલ્યુ થોડીક તો ડાઉન થઈ જ જાય, કારણ કે મર્સિડીઝનો જ જમાનો છે. હું મારા પપ્પાને કહીશ ને તો મને અત્યારે જ કાર લાવી આપશે. હું હમણાં જ જઉં છું અને મારા પપ્પાને કહું છું કે મને મર્સિડીઝ લઈ આપે. હા તો પછી ઊભી છે શું? આવા સારા સમાચાર ને આવી સરસ ગિફ્ટ આવતી હોય ને તો એના માટે કઈ આપણે રાહ ન જોવાની હોય. જા જા ઝટ જા. તમે જોજો બા, આ સોનુની કાર આવે ને એની પહેલા મારી મર્સિડીઝ કાર આવી જશે. જાઓ જાઓ, બાય. સરસ. આ જો તારી કારની વાત કરી ત્યાં તો એની કારની વાત આવી જ ગઈ. હું તો એમ કહું છું કે આવી એક વસ્તુ આપણે બોલતા જશું ને એટલે એક વસ્તુ એના તરફથી પણ આવતી જશે. સારું થયું બા, આપણે જે પ્લાન બનાવ્યો એ સક્સેસ તો થયો. હવે જુઓ તમે, મર્સિડીઝ કાર પણ આવશે, સોનું પણ આવશે. મને તો લાગે છે કે 500 વીઘા જમીન 2-4 દિવસમાં આવી જ જશે. ના, ઈ નહીં આવે. એણે એમ કીધેલું ને કે હું વયો જાઉં ને પછી જ એને આપીશ, એટલે એ વીલ કરીને જશે. એ એમ નહીં આવે. પણ હવે છે ને આપણા ઘરમાં શેની જરૂર છે ને એ તું કે એટલે આપણે પાછું એ ફરતું કરશું ને ત્યાં એ વસ્તુ એ આવી જ જશે. ચલો બા, કરીએ કંઈક નવો પ્લાન. પેલા કાર તો આવવા દો. હા હા, તું જાઉં થોડુંક કામ પતાવીને આવું છું. બોલ બોલ બેટા, તું અચાનક કેમ આવી? પપ્પા મારે છે ને એક તમારું અર્જન્ટ કામ છે એટલે હું આવી છું. અર્જન્ટ કામ? એવું તે વળી શું કામ છે? પપ્પા મારે છે ને મર્સિડીઝ કાર લેવી છે. મર્સિડીઝ કાર? હા. એટલે તું તો મારી પાસે મર્સિડીઝ કારની એવી રીતે માંગણી કરે છે જેમ કોઈ ડ્રેસ કે કોઈ સાડી કે ટીવી નો લઈ દેવાનું હોય એવી રીતે વાત કરે છે. મર્સિડીઝ કાર? ના પપ્પા, એવું બધું મારે કંઈ નથી જાણવું. મને અત્યારે તમે મર્સિડીઝ કાર લઈ દો બસ. બેટા, મને સાચે સાચું કહી દે, તને તારા સાસરીએ વાળે દબાણ કર્યું છે ને આ મર્સિડીઝ કાર લઈએ તું તારા પપ્પા ત્યાંથી? મને કોઈએ કંઈ નથી કીધું, પણ આ સોનુના પપ્પા એને કાર લઈ દે છે તો પછી તમે મને મર્સિડીઝ ના લઈ આપો? હે, સમજી ગયો એમ ને? એટલે તું તારી દેરાણીનો વધાર કરે છે એમ ને? એ જેમ કરે એમ તારે કરવું છે? હા, હું વદાણ કરું છું. એક તો આ સોનું સિટીની છે અને હું ગામડાની છું. જ્યારે હોય ત્યારે એ મને સંભળાઈ કરે છે કે આ ગામડાની છે, એના બાપા કશું લઈ નહીં આપે, મારા પપ્પા તો જો મને ગાડી લઈ આપશે, આ લઈ આપશે, તો પછી હું કેમ ના કરું? એટલે તું એનો વધાર કરીશ એમ ને? એ જે માગે એ તું અહીંયા માગીશ? હા. કાલે સવારે તો એ બંગલો માગશે તો તું હું મારી પાસે બંગલો માગીશ? હા પપ્પા, મારી સાસરીમાં છે ને સોનું કરતાં પણ મારું માન વધારે થાય ને એવું મારે કરવું છે. એટલે તમે મને છે ને અત્યારે મર્સિડીઝ કાર લઈ આપો એટલે મારું માન વધી જાય એના કરતાં પણ વધારે. નહીં બેટા, હું તારી આ માંગણી પૂરી નહીં કરું. હું તને મર્સિડીઝ કાર નહીં લઈ દઉં. પપ્પા, સોનુના પપ્પાએ કરિયાવરમાં એટલું બધું કરિયાવર આપ્યું છે અને હવે એને કાર પણ લઈ આપશે તો મને પણ એવી રીતે જ જોઈએ છે. જો બેટા, એનો વધાર ન કરાય. એ ભલે ગમે એ લાવે પણ આપણે એને દેખાદેખી ન કરાય. આ તો ઠીક છે, મારી પાસે તેવડ છે, મારી પાસે મિલકત છે, અને જો તારો બાપા પાંગળો હોય અને ગરીબ હોય તો તું શું કરે? તોય તું એનો દેખાડો કરે?
એટલે એવી રીતે કોઈને કોઈ દિવસ ક્યારેય દેખાદેખી નહીં કરવાની. એ ગમે માગે, ભલે ને માગે, આપણે એનું જોઈને આપણે એનું અનુકરણ નહીં કરવાનું ક્યારેય. પપ્પા મારે કશી જ વાત નથી સાંભળવી. મારે મારી સાસરીમાં મારું માન વધારવું છે બસ. અરે પણ મારી તો ના પણ કશું જ નહીં. હવે હું તમારું એક પણ નહીં સાંભળું. જ્યારે હોય ત્યારે તમે નાની નાની વાતમાં તમે મારું બિલકુલ જ નથી સાંભળતા. અને હવે હું ગમે તે કરીને છે ને મર્સિડીઝ લઈને જ રહીશ. તમે મને એક વાતનો જવાબ આપો, તમે મને મર્સિડીઝ લઈ આપશો કે નહીં લઈ આપો? હવે તો મને સાચું જ લાગે છે કે ખરેખર તમને છે ને તમારા દીકરીની કંઈ પડી જ નથી. તમને તમારા પૈસા જ વધારે વાલા છે. સાચે જ તમે લાલચુ છો. મારી સાસુ સાચું જ કહે છે કે તમે એટલા લોભિયા છો ને કે મારી પાછળ 1 રૂપિયો પણ ખર્ચવા નથી માંગતા. મીરા તું શું બોલે છે? એનું ભાન છે તને? તો સાચું જ તો કહું છું. જો તમને તમારી દીકરી વાલી હોત ને તો તમે એની માટે મર્સિડીઝ લાવી આપી હોત એને. પણ તમને તો હું વાલી જ નથી. બેટા તે મને હાર લાવવાનું કીધું એટલે મેં હાર લાવી દીધો. હવે તું મર્સિડીઝ લાવવાનું કહે છે એટલે હવે હું તને મર્સિડીઝ લઈ દઉં. અને પછી કાંઈ તું ત્રીજું કહે, પછી કાંઈ ચોથું કહે, એટલે મારે બધી તારી જરૂરિયાત પૂરી કરી દેવાની. પપ્પા તમને મારા કરતાં વધારે રૂપિયો વાલો છે. તમે મને મર્સિડીઝ નહીં લાવી આપો? કાંઈ વાંધો નહીં. જો બેટા મને છે ને તારા કરતાં કંઈ વધારે રૂપિયો થોડો વાલો હોય. મને આ દુનિયામાં વાલામાં વાલી તું જ છો. તારે મર્સિડીઝ જોવે છે ને? હા. કાંઈ વાંધો નહીં, તું અત્યારે ઘરે જા, હું મર્સિડીઝ લઈને આવું છું. બસ સાચે તમે લઈને આવશો ને? સાચું. અને કહી દેજે બધાને કે મારા પપ્પા મર્સિડીઝ લઈને આવે છે. સારું, હું જઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આ મારી દીકરીને કેમ સમજાવી? મર્સિડીઝ માગે છે ને, કંઈ વાંધો નહીં, એને આજે હું બતાવી દઉં. મર્સિડીઝ લઈને જાઓ. લ્યો આ આવી ગઈ મારી મર્સિડીઝ વાળી વહુ. મમ્મી તમારી વહુ તો આવી ગઈ પણ આ મર્સિડીઝ દેખાતી નથી. એ ક્યાં? મીરા આવી ગઈ છે ને તો એની મર્સિડીઝ પણ આવી જશે. મારા પપ્પા છે ને મર્સિડીઝ લેવા જ ગયા છે. અને તું જોજે તારી કાર પહેલા છે ને મારી મર્સિડીઝ કાર અહીંયા બહાર ઊભી હશે. શું આ કાર ઊભી હશે? મર્સિડીઝ ને શું વાત કરો છો તમે લોકો? હા, શું વાત છે આ બધી? કોઈ કહેશો અમને? આજે છે ને તમારા સસરાશ્રી અહીંયા મર્સિડીઝ લઈને આવવાના છે. તમને નથી ખબર? ભાભી શું તમે ભાઈને કીધી નહીં આ વાત? એમાં શું છે ને દેવ, મારા પપ્પા મને કાર આપવાના છે. અને મારા પપ્પા મને મર્સિડીઝ આપશે. અરે અમારે કઈ નથી જોતું. નથી જોતી તમારી કાર કે નથી જોતી તમારી મર્સિડીઝ. પણ ભાઈ મમ્મીને જોયે છે ને આ બધું, કારણ કે મમ્મીને છે ને એના દીકરાને વહુ કરતા પૈસા વધારે વાલા છે. હા તે મારા બેવ વેવાય કેવા પૈસા વાળા છે. અને દીકરીઓને દે એમાં ખોટું શું છે? એને જ વાપરવાનું છે ને, ભલે ને દેતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા લ્યો આવી ગયા વેવાય. આ જો તમારી જ વાત ચાલતી હતી અને તમે આવી ગયા. આવો આવો. પપ્પા તમે મારી મર્સિડીઝ લાવ્યા? મેં તને ના પાડી છે ને કે એમની પાસે કઈ નથી માંગવાનું, તો શું કામ માંગે છે? રહેવા દો તમે. મારી દીકરી છે અને એને માગવાનો હક છે અને મારે આપવાની ફરજ છે. અરે તમે આમનામ આપતા રહેશો તો શું થશે? તમે લૂંટાઈ જશો અમારા ઘરમાં. અરે મારી દીકરી જો મારી પાસે જીવ માગે ને તો આ જીવ આપી દઉં. એ ડોસા તારો જીવ નથી જોતો. મર્સિડીઝ જોઈએ છે ઈ લાવ્યો કે નહીં? ઈ કે ને કહ્યું તું ને મારા પપ્પા મારી માટે બધું જ કરી શકે છે. લાવો પપ્પા, મને ચાવી આપો મર્સિડીઝની, તો હું આ લોકોને બતાવું. પપ્પા તમે કેમ કંઈ બોલતા નથી? લાવો ને, મને આપો ને મર્સિડીઝની ચાવી. બેટા હું તારી માટે મર્સિડીઝ નથી લાવ્યો. લ્યો હમણાં તો જીવ આપી દેવાની વાત કરતા હતા. એક મર્સિડીઝ આપતા જીવ ન આવ્યો તમારો. પપ્પા તમે તો મને મર્સિડીઝ લેવાની હા પાડી હતી ને, અને હવે લીધા વગર આવ્યા તમે. બેટા આ મર્સિડીઝ લેવાની તારી જીત છે ને એ જ ખોટી છે. તે પહેલા સોનાનો હાર માગ્યો હતો અને હવે મર્સિડીઝ કાર માગે છે. પપ્પા તમે જે કર્યું ને એ બરાબર કર્યું છે. અમારે છે ને કાંઈ નથી જોતું. સારું કર્યું તમે ન લાવ્યા. જમાઈ તમારે ભલે કાંઈ ન જોતું હોય પણ તમારી આ લાલચુ મમ્મીને બધું જ જોઈએ છે. બરાબર ને વેવાણ? વેવાણ
તમને તમારી વહુ કરતાં કરિયાવર વધારે વાલો છે ને, પણ તમને ખબર છે કરિયાવર માગવું એ ગુનો છે. અને સોનું, તું ભલે સિટીની રહી, પણ પણ આ બાપને માણસને ઓળખતા સારી રીતે આવડે છે. સોનું, તે મારી દીકરીને ઘણા મેણા ટોણા માર્યા, આ લાવો ને તે લાવો, પણ હું તને છેલ્લી વાર કહું, આ બધું યોગ્ય નથી. આવી રીતે કોઈને હાય ન લેવાય, કોઈના આત્માને દુઃખી ન કરાય. અને તારા મેણા ટોણા સાંભળીને જ મારી દીકરી દુઃખી થઈને મારી ઘરે આવતી હતી. મારે હાર લેવો, મારે મર્સિડીઝ લેવી, પણ આવું કરવું બરાબર નથી. અને બેટા, તને એમ લાગે છે ને કે તારો આ બાપ લોભિયો છે, લાલચું છે, પણ તું ભૂલી ગઈ. અરે, તારા બાપનું દિલ તો સાગર જેટલું વિશાળ છે. અરે સાગરે આ મારા દિલને આમાં ટૂંકો પડે. હાલે બેટા, મારી જેટલી 500 વીઘા પ્રોપર્ટી, મારું ખોડું, મારી જેટલી પણ જમીન, પ્લોટ, મિલકત છે ને, એ બધી જ આ ફાઇલ મેં લગ્ન પહેલાં જ બધું જ મેં તારા નામે કરી દીધું હતું. અત્યારે હું બધું જ તને આપવા આવ્યો છું. પપ્પા, મને માફ કરી દો. મને આ કંઈ નથી જોઈતું. હું છે ને અમારી સાસુ અને અમારા દેરાણીને વાતમાં આવીને હું પણ લાલચી થઈ ગઈ હતી. એટલે લાલચના કારણે તમારી પાસે હું બધું માંગતી. મેં એ પણ ન વિચાર્યું કે એક બાપ ક્યારેય એવો ન હોય, એ હંમેશા છોકરીનું સારું જ વિચારતો હોય. પણ આ લોકોના લીધે હું તમને ગમે તેવું બોલી ગઈ, લાલચું બોલી ગઈ, લોભિયો બોલી ગઈ. મને માફ કરી દો પપ્પા, મને માફ કરી દો. બેટા, મને કંઈ નથી જોઈતું. બેટા, દીકરી બાપ પાસે માફી માગે ને એમાં બાપની આબરૂ ઘટે. અને આ બધું તો તારું તો છે ને, તને આપું છું. વહેલા મોટું તારું જ છે. આ મેં તને વહેલું આપ્યું. હા, બધા ધંધા મારી મમ્મીના અને સોનુના છે. પણ સોનુ, હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજે. તું તારા પપ્પા પાસેથી 1 પણ રૂપિયો આ ઘરમાં લાવીશો ને, તો તને અને તારા રૂપિયાને બધાને તારા પપ્પાની ઘરે હાલતા કરી દઈશ. મમ્મી, તે અમારા લગ્ન કરાવ્યા છે કે પછી અમારો સોદો કર્યો છે? તમને રૂપિયા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી? જો તમને એટલા બધા રૂપિયા વાલા હતા તો પછી એક કામ કરવું હતું ને, અમારા લગ્ન નહોતા કરાવવા, અમને બંનેને વેચી નાખવા હતા, એટલે તમને બહુ બધા રૂપિયા મળી જાય. સોનુ, તું તારા પપ્પાના પૈસાનો પાવર મૂકી દે. અરે, પૈસા તો અમારી પાસે પણ બહુ છે, પણ અમે તારી જેમ ખોટો દેખાડો નથી કરતા, ખોટો પાવર નથી કરતા. સાચી વાત છે તમારી. ભૂલ મારી જ છે. મારા લીધે જ તે ઘરનું વાતાવરણ ખરાબ થતું ગયું. હું પૈસાના પાવરમાં ને પાવરમાં મમ્મીના પણ કાન ભરતી ગઈ. મીરા ભાભી, પ્લીઝ મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તમને તમારા પપ્પા વિરુદ્ધ પણ ચડાવી દીધા અને પૈસાના પાવરમાં મમ્મીના પણ કાન ભરી દીધા. પ્લીઝ મને માફ કરી દેજો. ના બેટા, ભૂલ તારી તો ઠીક છે, તું તો નાદાન હતી. હું થોડી નાદાન છું, પણ હું જ ખબર નહીં કેમ આવા કર્યાવરની લાલચમાં આંધળી થઈ ગઈ હતી. વેવાઈ, વેવાઈ, મને માફ કરી દો. આ ફાઇલ લઈ જાઓ. અમારે કંઈ કામની નથી, મારે કંઈ નથી જોતું. અરે, હું તો નસીબદાર છું કે મને તમારા જેવા વેવાઈ અને તમારી દીકરી જેવી મને વહુ મળી. અમારે કાંઈ નથી જોતું. જે થયું એ ભૂલી જાઓ. બસ 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 વેવણ, તમને આ પસ્તાવો થયો અને તમારી આંખ ઉઘડી ગઈ ને, એ જ બસ છે. પણ આપણે છે ને આ સમાજમાંથી આ કરિયાવર, આ દહેજ, એ દૂષણને જળ મૂળથી ઉખેડી નાખવાનું છે. અને આજે પણ કેટલાય ઘરોમાં આ કરિયાવરના લીધે બિચારી માસૂમ દીકરી આત્મહત્યા કરે છે, એને એની જિંદગી ટૂંકાવી નાખવી પડે છે. એટલે આપણે આ દૂષણને નાબૂદ કરવાનું છે. વેવાઈ, વેવાઈ, તમારી વાત સાવ સાચી છે.
તમે બહુ સાચું કીધું. દહેજ લેવું અને દેવું એ ગુનો પણ છે અને પાપ પણ છે. અરે વહુ ગામડાની હોય કે શહેરની હોય, વહુ તો વહુ છે ને, એ તો ઘરની લક્ષ્મી છે. એને તો કોઈ પણ રૂપમાં આપણે સ્વીકારી લેવી જોઈએ. પણ હું એ બધું ભાન કર્યા વરના લોભમાં ને લોભમાં ભૂલી ગઈ હતી. ફરી એકવાર મને માફ કરો. વાહ મમ્મી વાહ, શું વાત કરી છે. જો મમ્મી, આ દરેક વહુને એના સાસરિયામાં દીકરી સમાન રાખવામાં આવે ને તો એ વહુનું સાસરિયું સ્વર્ગથી પણ સુહામણું બની જાય છે. સાવ સાચી વાત છે બેટા તારી.